ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। તો આપણે હવે પાઠ કરીશું. એ પાઠ પહેલાં આપણે તરફ થોડું આ ભાષ્યકારે જે સંબંધ ભાષ્ય લખ્યું છે ને આગળ એ થોડું આપણે જોઈ લેવું છે, થોડું પૂર્વ ભૂમિકા રૂપે અમુક વસ્તુ જોઈ લઈએ આપણે. આમ તો આ કેનોપનિષદ કઈ શાખાનું ને કયા વેદનું ઉપનિષદ? સામવેદની તલવકાર શાખા. તલવકાર શાખા એ થોડી પોપ્યુલર છે. છાંદોગ્ય ઉપનિષદ છે એ કઈ શાખાનું છે ખબર છે? છાંદોગ્ય ઉપનિષદ પણ સામવેદનું જ છે. એટલે સામવેદની 3 શાખા આમ ગણાય છે: રાણાનીય, તલવકાર શાખા અને કૌથુમી શાખા. કૌથુમી શાખા એટલે છાંદોગ્ય કૌથુમી શાખાનું છે મારે ખ્યાલથી. એટલે ટૂંકમાં આ તો ખાલી જાણવા માટે. હા, એટલે કેનું ઉપનિષદ જે છે ને એમાં મૂળ આપણે રાણાનીય. હા, રાણાનીય છે, પછી કૌથુમી છે અને સામવેદ કૌથુમી અને તલવકાર. તલવકાર આમ તો ઋષિનું નામ હશે મારે. તલવકાર શાખા એટલે મારે ખ્યાલ છે ને ઋષિનું નામ છે મારે ખ્યાલથી. એટલે આ જે કેનોપનિષદ છે એમ કે એ તલવકાર બ્રાહ્મણના 9મા અધ્યાયમાં આવે છે અને 1 થી 8 છે એટલે બ્રાહ્મણ એટલે આ બ્રાહ્મણ તરીકે. એટલે આ તો મંત્ર ઉપનિષદ છે આપણું જે કેન ઉપનિષદ એ મંત્ર ઉપનિષદ છે, બ્રાહ્મણ ઉપનિષદ નથી. બ્રાહ્મણ ઉપનિષદમાં શું હોય કે મંત્રનો વિસ્તાર કરેલો હોય. એટલે જે આપણું આ જે છે ને આનું કેન ઉપનિષદ એ આ મંત્ર ઉપનિષદ કહેવાય છે, સંહિતા વિભાગ. જ્યારે મુંડક ઉપનિષદ આપણે એ પણ મંત્ર ઉપનિષદ છે. અને મંત્ર ઉપનિષદ એનું બ્રાહ્મણ ઉપનિષદ છે પેલું આપણે પ્રશ્નોપનિષદ. ગીતા પુસ્તકની અંદર જે શરૂઆતનું પાન છે ને એમાં લખેલું છે તલવારકાર બ્રાહ્મણના 9મા અધ્યાયમાં એટલે એને બ્રાહ્મણ ટૂંકમાં કીધું છે. એટલે આમાં બ્રાહ્મણ આમ તો બંને જુદા. આમ મંત્રનો જ વિસ્તાર એ બ્રાહ્મણ કહેવાય છે. એટલે હવે આને બ્રાહ્મણ આમાં મંત્ર કહે છે મારે ખ્યાલથી. ટૂંકમાં 34 મંત્રોનું આ
ઉપનિષદ છે કેન ઉપનિષદ. એમાં 4 ખંડ આપણે જોયા. પહેલો ખંડ અને બીજો ખંડ જે છે એ નિરુપાધિક બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવ્યું, નિર્વિશેષ બ્રહ્મ. એટલે એ ઉત્તમ અધિકારી જે હોય એના માટેનો ઉપદેશ એમાં આવ્યો પહેલાં 2 ખંડમાં. અને ત્રીજો ખંડ છે એ આખ્યાયિકાના રૂપમાં છે, જે આપણે જોઈએ આપણે યક્ષ અને એની જે કથા આવી ને બધી ઇન્દ્ર અને દેવતાઓની બધી, એ કથાના રૂપમાં છે. જ્યારે ચોથો ખંડ છે એ થોડું ઉપાસનાના રૂપે આપણને એમાં થોડી સમજ આપી કે આ જ્ઞાનની પૂર્વ તૈયારી રૂપે શું કરવું. એટલે તપ, દમ અને કર્મ વગેરે જે મૂલ્યોનું પાલન કરવું વગેરે આ બધું કર્મ કરવું એટલે ઉપાસનાના રૂપે કહેવામાં આવ્યું. તો આ 4 ખંડ આ રીતે કેન ઉપનિષદમાં છે. અને એ પહેલાં 2 ખંડમાં એમાં પહેલો ખંડ છે ને એ ગુરુ અને શિષ્યના સંવાદના રૂપમાં છે. ગુરુની સામે જઈને પ્રશ્ન કરે છે શિષ્ય, અને પછી આચાર્ય એનો ઉત્તર આપે છે. બીજો ખંડ છે એમાં ગુરુજી આ જે શિષ્ય સમજ્યો એની કસોટી કરવાનું કરે છે. એટલે એ આપણે સ્થૂણા નિખનન ન્યાય જે કહેવાય ને કે એની કસોટી એટલા માટે કે એ જે સમજ્યો છે બરાબર સમજ્યો છે કે નહીં એ પાકું કરવા માટે. ત્રીજી આખ્યાયિકા છે, આપણને આખ્યાયિકા દ્વારા આપણને કંઈક કહેવા માગે એટલે સ્તુતિના રૂપમાં છે. આખ્યાયિકા શેના માટે કહેવામાં? સ્તુતિના, આ વિદ્યા બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે. એટલે ટોટલ આ રીતના 4 ખંડ છે. એમાં ચોથા ખંડમાં જે કહેવામાં આવ્યું એ વિભાગ, એમાં આપણને કર્મ ઉપાસના કેમ કરવી અને કેવી કરવી, કેવી રીતે કરવી એની સૂચનાઓ આપવામાં આવી. એ ઉપાસના કેમ કે મધ્યમ અને મંદ અધિકારી જે છે, જેને પહેલાં 2 ખંડમાં જે ચર્ચા આવી ગઈ એનો હજી એનામાં એની એટલી સમજ આવી નથી. નિષ્ઠા કરતા હતા એના હજી સમજ નથી પડી. હજી એનું મન રાગદ, હજી અંતઃકરણ શુદ્ધિ નથી થઈ. ટૂંકમાં જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ એ આ બ્રહ્મ વિદ્યાનું અસાધારણ કારણ કહેવાય છે. એના વગર તમને જ્ઞાન થાય નહીં. અને એટલા માટે ચોથા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું ને એ ઉપાસનાની વાત કરવામાં આવી. એટલા માટે કે ચિત્તની એકાગ્રતા અને નિશ્ચલતા માટે. એ જો થાય તો તમને આ જ્ઞાન, કારણ કે આ જ્ઞાન બહુ સૂક્ષ્મ વસ્તુ છે, એટલે એનું તમને જ્ઞાનમાં નિષ્ઠા માટે, જ્ઞાન સમજવા માટે પણ સૂક્ષ્મતા લાવવા માટે તમને આ ઉપાસનાનો આધાર લેવો પડે, એનો આશ્રય લેવો પડે, એવું કહેવામાં આવ્યું. તો બીજું આપણે કહેવાનું હતું કે વિદ્યા વિંદતે અમૃતમ, એ જે મંત્રમાં આવ્યું ને આપણને બીજા ખંડમાં આવ્યું, એ આપણા આશ્રમનો પ્રતીક છે, લોગો છે. એમાં વિદ્યા વિંદતે અમૃતમ એ એટલે ચોથો મંત્ર છે બીજા ખંડનો. એ વિદ્યા વિંદતે અમૃતમ છે. એટલે આ રીતે આપણે છે. હવે આપણે છે ને શરૂઆતમાં આપણે જોઈ લઈએ કે ભગવાન ભાષ્યકાર જિજ્ઞાસુના જ્ઞાન માટે તૈયાર છે કે નથી એ વગેરે તૈયાર કરે છે. એટલે પહેલાં તો આપણે ભૂમિકા રૂપે એવું કહે છે કે આપણી આ જે પ્રશ્ન કરનારો જે શિષ્ય છે એ સાધન ચતુષ્ટય સંપન્ન છે. કે એને શીતમ પતતિ પ્રેષિતમ મન, એનાથી જે સારે મંત્ર શરૂ થયો પહેલો મંત્ર, તો એ વિદ્યાર્થીને આવો પ્રશ્ન થયો એટલે એ વિદ્યાર્થી કંઈક ઉત્તમ અધિકારી છે એ સાબિત, એ સિદ્ધ થાય છે એના પ્રશ્નથી. એટલે એમ કહે છે કે એને શીતમ, પહેલો મંત્ર હું બીજા પાના પર હું વાંચું ભાષ્ય, ખાલી થોડું વાંચી લઈશું ખાલી. હા, કેને શીતમ ઇત્યાદ્યા ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્યા. એટલે આ ઉપનિષદ પર તમારે વ્યાખ્યા કરવાની જરૂર શું કામ પડી? પહેલાં તો એણે સિદ્ધ કરવું પડે. તમે આ ઉપનિષદ ભણવા માગો છો તો કેમ ભણવા માગો છો એવો પ્રશ્ન થાય ને આપણને. કોઈ પૂછે કે તું કેમ ત્યાં જાય છે ભાઈ, તો કે ભાઈ ભણવા જાઉં. તો શેના ભણવા? તો બ્રહ્મ વિદ્યા લેવા માટે. કેનું ઉપનિષદ ભણવા? કેમ કેનું ઉપનિષદ શું કામ ભણવા જાય? તો કે ભાઈ બ્રહ્મ વિદ્યાનું આ સાધન છે એટલા માટે. તો બ્રહ્મ વિદ્યા કેમ જોઈએ ભાઈ? એમ કરીને પૂછાય ને આપણને પ્રશ્ન થાય ને. એમ કેને શીતમ ઇત્યાદ્યા ઉપનિષદ પરબ્રહ્મ વિષયા વક્તવ્ય. એટલે આ પરબ્રહ્મ વિષય, પરમાત્મા વિષયની જે વિદ્યા છે એ કહેવી જોઈએ. 9મસ્ય અધ્યાય આરંભ, એટલે આની આગળના 8 અધ્યાય જે ગયા ને સામવેદની તલવકાર શાખાના આગળના 8 અધ્યાય જતા રહ્યા. એ અધ્યાયમાં જે કંઈ ચર્ચા આવી એ કર્મ અને ઉપાસનાની આવી. હવે જે આ 9મો અધ્યાયનો પ્રારંભ થયો એના જે મંત્રો છે એનું અનુબંધ ચતુષ્ટય જુદો છે, એનો વિષય જુદો છે, એનો સાધક જુદો છે, એટલે અધિકારી જુદો છે.
એનો સંબંધ જુદો છે અને એનું ફળ જુદું છે. એટલે આ 4 વસ્તુ જ્યારે આપણે સમજીએ ત્યારે આપણે એ ગ્રંથમાં પ્રવેશ કરીએ. નહીં તો આપણે ગ્રંથમાં પ્રવૃત્ત નથી. કોઈ પણ ગ્રંથમાં કોઈ પણ પુસ્તકે જોઈએ તો એમાં આ વસ્તુ છે, આનો વિષય શું છે, એ વિષય મને અનુકૂળ, એટલે મને જે જોઈએ છે એ એમાંથી પ્રાપ્ત થાય એવું છે કે નહીં, એટલે મને એમાં રસ પડે એવો વસ્તુ છે કે નહીં, તો એની સાથે આપણે શું છે અધિકારીત્વ નક્કી થાય. ફિઝિક્સની ચોપડી વાંચતા હોઈએ અને આપણે એક આર્ટ્સના વિદ્યાર્થી હોઈએ તો એમાં કંઈ આપણને ખબર, એટલે આપણે અધિકારી નથી એના માટે. એમ કોઈ પણ વિષય વાંચવા હોય કે કોઈ પણ સબ્જેક્ટ વાંચીએ કે છાપામાંય વાંચીએ તો એમાં આપણે આ વસ્તુ તો જોઈએ જ છીએ કે એનો વિષય શું છે. ઉપર ટાઇટલ જોઈએ પહેલાં, એમ ચોપડીનું પુસ્તકનું ટાઇટલ જોઈએ કે આ શેનો વિષય છે, પછી એનાથી મને શું ફાયદો થશે, એનું ફળ શું છે એ પણ આપણે જોઈએ, પ્લસ એનો સંબંધ શું છે. એટલે આમાં જે નિરૂપણ કરવામાં આવે છે એનો મારી સાથે શું સંબંધ, કારણ કે એ મારું પ્રયોજન જે છે ને એ પ્રયોજનને એ પૂરું કરવાનું છે, એટલા માટે હું એ પુસ્તક વાંચીશ. એટલે આ 4 અનુબંધ એટલે કે બાંધે છે આપણને, ગ્રંથ સાથે બાંધનારા આ 4 અવયવો છે. અને એ અવયવો હોય તો જ આપણે કોઈ પણ પુસ્તકમાં કે કોઈ પણ કામમાં પણ પ્રવેશ ત્યારે જ કરીએ. આ બધું મનમાં થતું જોઈએ. એટલે આ જે બ્રહ્મ વિષય વક્તવ્ય તે 9મ અધ્યાય આરંભ પ્રાગ એતસ્માત કર્મણા અશેષત પરિસમાપિતાની સમસ્ત કર્માશ્રય ભૂતસ્ય છે. એટલે ટૂંકમાં પ્રાણ ઉપાસનાને એ બધી વાત બધી એમાં કરવામાં આવી આગળના 8 અધ્યાય. અને એટલા માટે હવે જે મંત્રો આવે છે એ બધા ઉપાસનાને કે કર્મને લગતા મંત્રો નથી, અને એટલા માટે અમારે આના માટે વ્યાખ્યા કરવી છે એવું ભાષ્યકાર કહે છે. તો હવે આ એમાં કહે છે, જો 4થી લાઈનમાં કહે છે, 4થી લાઈન, સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ સમ્યક અનુષ્ઠિતમ નિષ્કામસ્ય મુમુક્ષો સત્વશુદ્ધ્યર્થમ ભવતિ. એટલે આનું ફળ શું છે તો કે સર્વમ એતદ યથોક્તમ કર્મ ચ જ્ઞાનમ ચ, એટલે આગળના જે અધ્યાયમાં કહેવામાં આવ્યું એ કર્મ અને જ્ઞાન, જ્ઞાન એટલે ઉપાસના, આગળના જે અધ્યાયમાં કર્મ અને ઉપાસનાની વાત કરવામાં આવી. તો એ ઉપાસનાની કર્મ સમ્યક અનુષ્ઠાન, એ જેણે સારી રીતે અનુષ્ઠાન કર્યું છે કર્મ અને ઉપાસનાનું, નિષ્કામસ્ય, પાછું કેવી છે એની નિષ્કામતાપૂર્વકનું કર્યું છે, કોઈ કામનાને પૂરી કરવા માટે કર્મ નથી કર્યું. તો એવું જેણે કર્મ કર્યું છે એવી જ જેણે ઉપાસના કરી છે એ વ્યક્તિમાં સત્વશુદ્ધ્યર્થમ, એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, એના માટે એણે આ બધું કર્યું છે. એટલે એને અંતઃકરણ શુદ્ધિનું મૂલ્ય જન્મ્યું છે. આજે કેનેશિતમ પતતિ પ્રેષિતમ મનનો જે શિષ્ય છે એનો મૂળ ક્યાંથી શરૂ થાય છે, એનામાં પૂરેપૂરી સાત્વિકતા આવી છે, અંતઃકરણ શુદ્ધિ થઈ છે. અને એ કેવી રીતે થઈ છે તો કે કર્મ અને જ્ઞાન એણે સારી રીતે નિષ્કામ ભાવનાથી કર્યા છે, અને એ દ્વારા એની અંતઃકરણ શુદ્ધિ થઈ છે. અને એટલા માટે એને આ પ્રશ્ન ઉપજ્યો, આપણને ઉપજ્યો નથી પણ એને ઉપજ્યો. કેમ ઉપજ્યો તો કે આવું અંતઃકરણ શુદ્ધ થયું એટલે. સકામસ્ય તું, જ્યારે બીજો છે એ કેવો છે, સકામસ્ય તું જ્ઞાનરહિતસ્ય કેવલાની શ્રૌતાની સ્માર્તાની ચ કર્માણી દક્ષિણ માર્ગ પ્રતિપત્તયે પુનરાવૃત્તે જ ભવંતી. બીજા લોકો જે છે એ સકામ કર્મ કરે છે, ઉપાસના નથી કરતા, માત્ર સકામ કર્મ જ કર્યા કરતા હોય તો એની કઈ ગતિ થાય છે એની વાત કરે છે. કે જે શ્રૌત અને સ્માર્ત કર્મો કરે છે પણ ઉપાસના નથી કરતા, એટલે કે એનું મન એકાગ્રતા કે નિશ્ચલતા જે એનામાં પ્રાપ્ત થઈ નથી. એટલે એ જે વ્યક્તિ છે એની ગતિ કઈ થાય છે, દક્ષિણાયન માર્ગે થાય છે. દક્ષિણાયન માર્ગ એટલે પુનરાવર્તનવાળો માર્ગ. એટલે ત્યાં ગયા પછી જે કંઈ એણે ઉપાસના કરી હોય કે જે કંઈ કર્મ કર્યા, ઉપાસના નહીં પણ કર્મ, એટલે જે ઈચ્છાથી એણે કર્મ કર્યા એ ઈચ્છા પ્રમાણે એને ફળ પ્રાપ્ત થાય, અને ફળ એને ભોગવ્યા પછી પાછો આ જગતમાં પાછા એને આવવું પડે. સમજ પડે ને, એવું એનો કહેવાનો મતલબ છે. એટલે એ જે છે એનું પુનરાવર્તન થાય છે. યદ ગત્વાના પુનરાવર્તતે, એ તો જે કોણ છે તદ્ધામ પરમમ, ભગવાનના ધામમાં જઈને પાછા આવવું નથી પડતું એવો કોણ, એ તો જે એકદમ નિષ્કામ કર્મ કરતો એવાની વાત છે. આ જે માર્ગ છે એ કામી છે, એટલે કામનાપૂર્વક જેણે કર્મ કરે છે એની વાત. સ્વાભાવિક તું અશાસ્ત્રીય પ્રવૃત્તિયા પશ્વાદી સ્થાવરાંતા અધોગતિ સ્યાત. જ્યારે ત્રીજી કોટીનો વ્યક્તિ એવો છે કે એ સકામ કર્મ, એ શું છે સકામ કર્મ કે નિષ્કામ કર્મ કંઈ નહીં, સહજતાથી સ્વાભાવિક સ્વચ્છંદતાથી જે કર્મ એને ઈચ્છામાં આવ્યું એ કરી નાખ્યું, કોઈ પણ વિચાર કર્યા વગર અવિવેકથી જે કર્મ કરે છે ટૂંકમાં સ્વચ્છંદતાથી વર્તે છે, એને કોઈ નિયમ લાગુ પડતા નથી એવો છે.
એ વ્યક્તિનું શું ગતિ થાય છે તો કે અધોગતિ થાય છે. એટલે આ 3 ગતિ કીધી: અધોગતિ, દક્ષિણાયન માર્ગ અને ઉત્તરાયણ માર્ગ. જે કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવનાથી કરે છે એનું અંતઃકરણ શુદ્ધિ થાય છે, અને એનું હજી જો એ સાધના આગળ કરે તો એને નિરુપાધિક બ્રહ્મની જ્ઞાન થઈ શકે. પણ ધારો કે ન થયું નહીં, એનું જીવન અહીંયા પૂરું થઈ ગયું, તો એ ઉત્તરાયણ માર્ગે એનો પ્રવાસ ચાલુ રહે. ત્યાં જાય અને ત્યાં બ્રહ્માજી ઉપદેશ કરે તો એને કદાચ જ્ઞાન થઈ પણ જાય, અને ન થાય તો પાછો અહીંયા પણ આવે. ઉત્તરાયણ માર્ગે જાય તો ક્રમ મુક્તિ ત્યાં જઈને થાય. અહીંયા તો સદ્ય મુક્તિ ક્યારે થાય? કે જ્યારે જ્ઞાન તમે થઈ જાય, નિષ્ઠા આવી જાય ત્યારે. તો આ રીતે એમણે વાત કરી. ભાષ્યકારે એવું કીધું કે આ 3 ગતિની વાત કરવા દ્વારા એમ કહેવા માગે છે કે આ જે કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ, એ જે પ્રશ્ન કરનારો જે શિષ્ય છે, એ પહેલી જે આપણને કીધી ને, જે નિષ્કામ કર્મ અને ઉપાસના કરનારો જે વ્યક્તિ છે, જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે, એવો એ વ્યક્તિ છે. એટલે એ અધિકારી છે. બ્રહ્મ વિદ્યાનો અધિકારી એ એવો છે કે એને આવો પ્રશ્ન ઉપજ્યો, એ કહેવા માટે આપણને સમજાવ્યું. પછી આગળ બધી વાતો છે, આપણે હવે એ બધી ચર્ચા નથી કરતા. આપણે ચર્ચા તો કરેલી જ છે. એટલે પણ આ તો ખાલી આપણને ખ્યાલ આવે કે આ કેનેશિતમથી પ્રશ્ન થયો તો મને ને તમને કેમ ન થયો ને એને કેમ થયો. એટલે આપણને એવું થાય ને કે ભાઈ સીધું આ જ ચાલુ થઈ ગયું. હા, તો હવે આપણે પહેલો મંત્ર વાંચીએ. આપણે એક એક મંત્ર વાંચતા જોઈએ, એનું થોડું ભાષાંતર જોઈ લઈશું બસ. બરાબર? હા, પેજ નંબર 10 કાઢો. કૈલાસ આશ્રમના પુસ્તકમાં પેજ નંબર 10. પહેલાં હું બોલું, પછી તમે રિપીટ કરજો, એવી કરી. બરાબર? ઓમ કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્ત કેનેષિતામ વાચમિમામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. તો આ શિષ્ય આવીને આચાર્યને પ્રશ્ન કરે છે, ઓમ કેનેષિતમ પતતિ પ્રેષિતમ મનઃ. આ મન જે છે એ કોના દ્વારા, કોની ઈચ્છાથી, પ્રેષિતમ પ્રેરિત થઈને, ઈશિતમ ઈચ્છાથી, કોની ઈચ્છાથી અને કોની પ્રેરણાથી પોતાની પ્રવૃત્તિ કરે છે, એવો પ્રશ્ન થયો. એને વિચાર કર્યો છે કે આ બધી પ્રવૃત્તિ થાય છે તો કેમ થાય છે. એવું કંઈક તત્વ છે જે આ પ્રવૃત્તિમાં આપણને પ્રેરે છે, આપણને ઈચ્છા આવે છે. ઈચ્છા આપણને પૂછીને ન થાય, આપણે વિચાર કરીને ઈચ્છા નથી કરતા. ઈચ્છા જે છે ને એ આપણે વિચાર કરીને ન ઈચ્છા કરી શકીએ. ઈચ્છા આવી જાય છે અંદર, ઓટોમેટિક આવે, આપણને ખબર જ ન હોય. આપણે ઘણી વસ્તુ એવી હોય કે આપણે આ ખબર જ નહીં આવું ઈચ્છ્યું હશે મેં, એવું આપણને ખબર ન હોય કે હવે પછી શું ઈચ્છા થશે મને ખબર નથી. કંઈક ને કંઈક ઈચ્છા મનમાં એવું ચાલ્યા કરતું હોય બધું ગણમથ. એટલે આ જે મન છે એ કોની ઈચ્છાથી અને કોનાથી પ્રેરિત થઈને પોતાની પ્રવૃત્તિ કરે છે. કે એના પ્રાણ પ્રથમ પ્રૈતિ યુક્ત. આ પ્રાણ જે છે પ્રથમ છે. પ્રથમ કેટલા માટે કીધો? કે જ્યારે મનુષ્યનો જન્મ થાય ને, મનુષ્યનો જન્મ થાય ત્યારે પ્રાણ પહેલો આવે. ત્યારે માણસ, પેલું છોકરું, નાનું બાળક હોય ને, એ જન્મે તો રડવું જોઈએ, અને રડે તો પ્રાણ એકદમ બધે આખા શરીરમાં બ્લડ એનું સર્ક્યુલેટ થાય, નહીં તો ન ચાલે. એને રડાવે, મારીને રડાવે, કારણ કે નહીં તો બ્લડ જો સર્ક્યુલેટ ન થાય ને તો બોડીમાં બધા ડિફેક્ટ આવી જાય, ડેમેજ થઈ જાય, ઘણા બધા જ્ઞાનતંતુઓ ડિફેક્ટ થઈ જાય. એટલે એમ કહે છે કે કેના પ્રાણ પ્રથમ, એટલે પ્રાણ એને પહેલો કીધો. આ પ્રાણ છે ને એ શરીરમાં પહેલો છે. એટલે એ પ્રાણ જે છે કોનાથી નિયુક્ત થઈને પોતાની પ્રવૃત્તિ કરે છે, એ પણ કોણ છે એ એને પ્રશ્ન છે કે એ કોણ છે. પછી કેને શીતામ કેન ઈશિતામ ઇમામ વાચમ વદંતી. આ વાણી જે બોલે છે, આ લોકો જે કોની ઈચ્છાથી વાણી બોલે છે, આ વાણીની પ્રવૃત્તિ થાય છે કોની ઈચ્છાથી થાય. આપણે કંઈ, હું કંઈ બોલું છું, તમે કંઈ બોલો, આપણે કોઈ પણ બોલીએ છીએ તો કોઈની ઈચ્છાથી બોલીએ છીએ, એમને કંઈ બોલવા નથી માનતા. એ આપણે બહુ એટલું બધું ઝડપથી થતું હોય કે આપણને ખબર ન પડે આ બધી પ્રોસેસ. પણ એમ કહે છે કે આ વાણી જે બોલે છે એ કોની ઈચ્છાથી બોલે છે. ચક્ષુ શ્રોત્રમ કહું દેવો યુનક્તિ. એટલે એવો કયો દેવ છે જે ચક્ષુ અને શ્રોત્રને નિયુક્ત કરે છે પોતાની પ્રવૃત્તિ. ટૂંકમાં આ બધી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય, મન, આ બધા જે પોતાની પ્રવૃત્તિ કરે છે એ બધા પોતાની જાતે ન કરી શકે. કેમ ન કરી શકે? કારણ કે એ બધા જડ છે. જડ છે એટલે પોતાની જાતે એ પ્રવૃત્તિ ન કરી શકે.
એટલા માટે એને કોઈ પ્રવૃત્તિમાં જોડનારો અને એને ચેતનતા પ્રદાન, પ્રવૃત્તિ કરનાર ચેતન જ હોય. જળ હંમેશા જળ જ કહેવાય. એટલે જળ જેવો કેમ ઊભો છે એમ કહીએ ને આપણે. જળ એટલે કોઈ પ્રવૃત્તિ ન કરે, પોતાની જાતે ન કરે, એ પરપ્રકાશ્ય હોય. સ્વયં પ્રકાશ માત્ર આત્મા જ છે, હું જ છે. તો આ બધા જે કંઈ પ્રવૃત્તિ કરે છે એની પાછળનું પ્રેરણા કરનારું તત્વ શું છે એ આ તત્વની ઈચ્છા, એને જાણવાની ઈચ્છા છે, એવો આ વિદ્યાર્થી અહીંયા આચાર્યને પ્રશ્ન કરે છે. આ પહેલો પ્રશ્ન થયો. પછી બીજા 16 નંબરના પાના પર જઈએ, પેજ નંબર 16 મળ્યું. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનઃ યદ્વાચો હવાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ ચક્ષુષશ્ચક્ષુર અતિમુચ્ય ધીરાઃ પ્રેત્યાસ્માत् લોકાદમૃતા ભવન્તિ. તો કહે છે ગુરુજીએ ઉત્તર આપવાનો શરૂ કર્યો. એણે પૂછ્યું ને આ બધી પ્રવૃત્તિ કેવી રીતે કરે છે, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન, પ્રાણ. તો કહે છે એ જે તત્વનું તું પૂછે છે કોની પ્રેરણાથી, એ કોણ છે? તો કે શ્રોત્રસ્ય શ્રોત્રમ, એ શ્રોત્રેન્દ્રિયનો શ્રોત્રેન્દ્રિય છે, મનનું મન છે, વાણીની વાણી છે, પ્રાણનો પ્રાણ છે, ચક્ષુનો ચક્ષુ છે. એમ આવો જવાબ આપ્યો. પછી કહે છે અતિમુચ્ય ધીરાહ અતિમુચ્ય પ્રેત્યાસ્માદ લોકાદ અમૃતા ભવંતી. અસ્માદ લોકાદ પ્રેત્ય, આ લોકમાંથી પ્રયાણ કરીને અતિમુચ્ય એટલે આ ઇન્દ્રિયો વગેરેમાં જે અહમભાવ છે એને ત્યાગીને, મુચ્ય એટલે ત્યાગીને, અતિમુચ્ય એટલે સર્વનો ત્યાગ કરીને. સર્વનો ત્યાગ શેનો કરવાનો છે? અહમભાવનો ત્યાગ કરવો. અહમભાવ શેમાં છે આપણો? ઇન્દ્રિય, મન, બુદ્ધિ એટલે દેહામાં. કાર્યકરણ સંઘાતમાં આપણો અહમભાવ છે, જગતના વિષયોમાં અહમભાવ છે. તો આ બધા અહમભાવનો ત્યાગ કરીને ધીરાહ અસ્માદ લોકાત પ્રેત્ય અમૃતાહ ભવંતી. આ ધીર પુરુષો, વિવેક પુરુષો, વિવેકીઓ છે એ અમૃતત્વની પ્રાપ્તિ કરે છે. આ તત્વને જાણીને શું થાય? લોકોનો જે કાર્યકરણ સંઘાતમાં અહમભાવ છે એ છૂટી જાય છે. એ છૂટી જાય એટલે શું થાય? તો આ જ્ઞાન થાય, અને જ્ઞાન થાય તો શું થાય? અમૃતત્વની પ્રાપ્તિ થાય. એવું એમણે કીધું. આગળ વાંચી ચાલો, પેજ નંબર 28. મળ્યું. ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ્ગચ્છતિ નો મનઃ ન વિદ્મઃ ન વિજાનીમઃ યથા એતદ અનુશિષ્યાત અન્યદેવ તદ્વિદિતાત અથો અવિદિતાદધી ઇતિ શુશ્રુમ પૂર્વેષાં યેન સદ્વ્યાચ ચક્ષિરે. તો એમ કે છે ગુરુજીએ ઉત્તર તો આપી દીધો, બરાબર? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મન, એ રીતે. પેલો શિષ્ય કહે કે આ તો કંઈ સમજાયું નહીં, કારણ કે વાણીની વાણી, ચક્ષુનો ચક્ષુ, એટલે એની પાસે બીજી ચક્ષુ છે, બીજી વાણી છે. એટલે એ એમ વિચાર કરવા માંડ્યો કે આ જવાબ કંઈ, એને એવી અપેક્ષા હતી કે જેમ પેલું આપણે પ્રત્યક્ષ વિષયોને જોઈને બતાવીએ ને કે ભાઈ આને રિમોટ કંટ્રોલ કહેવાય, આને ક્લિપ કહેવાય, આને પેન્સિલ કહેવાય, એમ એવી રીતે એને વિષયીકરણ કરીને એને જોવાની ટેવ. આપણને બધાને વિષયીકરણ, જગતના વિષયોને આપણે વિષયીકરણ કરીને જ જોઈએ ને, અને ઇન્દ્રિયોના વિષય તરીકે જોઈએ. તો એમ કહે છે કે આવો તમે જવાબ આપ્યો એ કંઈ બરાબર સમજાતું નથી, એટલે તમે આ મને અટપટો જવાબ આપો છો, એટલે એ મને સ્પષ્ટ કહો. જેમ પેલું કે ને એ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ તન્મે વ્યાચક્ષવ. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યને પેલા ઉદ્દાલક ઋષિ કે કોઈ હોય છે એ પૂછે છે કે તમે મને કહો આને વિશે. તો કે ભાઈ એ આવો છે જેના દ્વારા આ બધું જગત ચાલી રહ્યું છે ને જેના દ્વારા બધા પોતપોતાના સ્થાને રહેલા છે, પોતપોતાના કર્તવ્ય કર્મ કરી રહ્યા છે, નદીઓ પોતાની ગતિ સમુદ્ર તરફ કરી રહી છે, વગેરે વગેરે, જે બધું એમાં વર્ણન આવ્યું. પણ તમે એમ કહો ને કે ભાઈ આ કોણ છે, આમ બતાવો, મને સાક્ષાત બતાવો, અને
અપરોક્ષ રીતે બતાવે, કોઈ વ્યવધાન વગર બતાવો. વ્યવધાન વગર એટલે શું છે? વ્યવધાન આપણું જ્ઞાન છે ને બધું વ્યવધાનવાળું જ્ઞાન છે. દુનિયાવી જ્ઞાન છે ને બધું વ્યવધાનવાળું. શેનું વ્યવધાન છે? ઇન્દ્રિયોનું વ્યવધાન, મનનું વ્યવધાન છે. વ્યવધાન એટલે વચ્ચે આ બધી વસ્તુ જોઈએ, સાધનનું વ્યવધાન છે. આ જ્ઞાન કેવું છે? અપરોક્ષ જ્ઞાન છે. મારું જે જ્ઞાન છે, હું જે બ્રહ્મનું જ્ઞાન છે કેવું છે? અપરોક્ષ. અપરોક્ષ એટલે કોઈ એમાં વ્યવધાન નથી. જ્યાં વ્યવધાન આવે ને તો વ્યવધાનથી આપણને થોડી આળસ આવે. હા, એટલે કોઈ પણ એમાં કરણની જરૂર નથી એવું છે. એમ કહે છે તો પછી ગુરુજીએ પછી જવાબ આપ્યો એને. પહેલાં કીધું કે તમે આવું કહો છો તો મને કંઈ સમજાવો નહીં, તમે જરા બરાબર વ્યવસ્થિત સમજાવો કે આ તત્વ જે શ્રોત્રનું શ્રોત્ર છે, મનનું મન છે, એ મને બરાબર સમજાવો. તો કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ, ત્યાં ચક્ષુર ઇન્દ્રિયની ગતિ નથી. ન તત્ર વાગ ચક્ષુર ઇન્દ્રિય દ્વારા કહેવામાં આવ્યું, ચક્ષુ છે આપણી જ્ઞાનેન્દ્રિય, તો જ્ઞાનેન્દ્રિયોની ત્યાં ગતિ નથી. ન તત્ર વાગ ગચ્છતિ, વાણી એટલે કર્મેન્દ્રિય આવી ગઈ, તો કર્મેન્દ્રિયોની પણ ત્યાં ગતિ નથી. ન મનની ગતિ પણ નથી. અરે મનની ગતિ નથી, કર્મેન્દ્રિયની નથી, જ્ઞાનેન્દ્રિય નથી, તો જાણવું કેવી રીતે? સમજ પડી? આપણે જે કંઈ જાણવાના વિષયો છે આપણા, એ બધા ઇન્દ્રિયોના વિષયો છે. જ્ઞાનેન્દ્રિય કાં તો કર્મેન્દ્રિય અને મનના. તો આ ત્રણેય વસ્તુ હોય તો આપણે કંઈ જ્ઞાન થાય. તો આ તો ત્યાં ચક્ષુર, ગુરુજીએ પાછો અટપટો જ જવાબ આપ્યો. ન તત્ર ચક્ષુર્ગત, ત્યાં કર્મેન્દ્રિયોની, જ્ઞાનેન્દ્રિયની, મનની ગતિ નથી. ન વિદ્મઃ, અને બ્રહ્મ, આ જે તું બ્રહ્મ વિશે કે તત્વ વિશે પૂછે છે, ન વિદ્મઃ, એના વિશે આ સિવાય વધારે અમે કંઈ જાણતા નથી. હાથ ઉપર કરી દીધા એટલે પેલો બિચારો ધ્રાસકો પડી જાય. તો ભાઈ મારે કરવાનું શું? ન વિજાનીમઃ, અને અમે કંઈ જાણતા નથી. બ્રહ્મનો ઉપદેશ શિષ્યને ન વિજામીય યથા એતદ અનુશિષ્યાત, આ તત્વનો ઉપદેશ કેવી રીતે કરવો આ સિવાય એ પણ અમે જાણતા નથી. તો શું હવે સ્વામીજી અમારે ઘરે જવાનું એવું થઈ ગયું. યથા એતદ અનુશિષ્ય, તો કહે છે કે અન્યદેવ તદ વિદિતાદ અથો વિદિતાદ અધિ યથા એતદ અનુશિષ્ય. પણ એક એમાં અપવાદ છે. કયો અપવાદ છે? હું તને કહું. જો અમે અમારા ગુરુઓ પાસેથી આ પરંપરાથી આ જ્ઞાન આવી રીતે પ્રાપ્ત કર્યું છે, અને એ કેવો છે? એ તત્વ કેવું છે? તો કે અન્ય દેવ તદ વિદિતાત અથો અવિદિતાદ અધિ, એ વિદિતથી પણ અન્ય છે, અવિદિતથી પણ અન્ય છે. એટલે હવે પહેલાં પાસે વિચાર કરવા મૂકી દીધો કે વિદિત એટલે શું, અવિદિત એટલે શું. એટલે એમ કહે છે ઇતિ શુશ્રુમ પૂર્વેશામ યે નઃ તત્ વ્યાચ ચક્ષિરે, અમે અમારા ગુરુઓજી પાસેથી આ પ્રમાણે જ આ ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. એટલે તું એમ નહીં સમજતો કે મને આટલી જ ખબર છે, પણ આ એક તને અપવાદ આપ્યો, એ વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. તો તું એના વિદિત એટલે શું? જે જાણેલું છે કે જાણવા યોગ્ય છે, કે જાણી શકાય છે. અવિદિત એટલે શું? અત્યારે જાણેલું નથી પણ ભવિષ્યમાં જાણી શકાય એવું છે. આખા જગતમાં બે જ તત્વો છે. વિદિત એટલે જે જાણવા યોગ્ય છે, જાણેલું છે. અવિદિત જે જાણેલું નથી. આજે નથી જાણ્યું પણ કાલે જાણીશું. અમુક વસ્તુ આપણે જાણી નથી, મુંડક ઉપનિષદ જાણ્યું નથી, હવે જાણીશું ભવિષ્યમાં. એટલે કોઈ પણ વસ્તુ, એટલે આપણે જગતમાં ઘણી બધી વસ્તુ એવી હોય વર્તમાન જાણતા હોય, વર્તમાનમાં જાણીએ, અત્યારે ના જાણીએ. તો એમ કહે છે કે વિદિત અને અવિદિત એ બંને કરતાં અન્ય. હવે આ જગતના જે કંઈ પણ તત્વો છે ને, નામ રૂપાત્મક જગત જે છે એ કેવું છે? વિદિત અને અવિદિતમાં આવી ગયા બધું. આ મહાવાક્ય બની ગયું. જે વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. એટલે જે અહમ નથી અને ઇદમ નથી. અહમ એટલે હું જે આ દેહાત્મ બુદ્ધિને અહમ કહું છું, એ હા કાર્યકરણ સંઘાતને અહમ કહું છું, એવા અહમ. અને પેલો ઇદમ એટલે આ જગત. તો આ જગત જે છે એ નામ રૂપાત્મક જગત છે, કેવું છે? ઇદમ છે. ઇદમના અર્થમાં આપણે જોઈએ. ઇદમ એટલે આ એ રીતે આપણે કહીએ. તો એમ કહે છે કે એ કેવું છે? વિદિત છે. અને એ જ જગત પાછું કેવું છે? અવિદિત પણ છે. બરાબર? આ દેહ પણ વિદિત છે. અંદરના બધી વસ્તુ આપણે કદાચ અવિદિત કહીએ, પછી ખોલીએ ત્યારે આપણને બતાવે કોઈ, ક્યાં તો ડૉક્ટરી ભણીએ તો આપણને ખબર પડે, તો એ વિદિત થઈ જાય. પણ એ બધું વિદિત અને અવિદિતમાં બધું જ આવી ગયું. એ અનાત્માના સ્તરની વાત આવી ગઈ. ટૂંકમાં વિદિત અને અવિદિત દ્વારા શું કહેવામાં આવ્યું? આ કાર્ય અને કારણ દેખાય છે એ કાર્ય, નથી દેખાતું એ કારણ.
અવ્યક્ત. અવ્યક્ત અને વ્યક્ત બધું જ આવી ગયું. તો એ વિદિત અને અવિદિતથી અન્ય છે. તો એવું શું રહ્યું? હું રહ્યો. જે વિદિત અને અવિદિતને વિદિત અવિદિત કરનારો જે રહ્યો એ હું રહ્યો, એ શુદ્ધ. હા, એટલે એ જે છે એ તત્વ જે છે, એટલે હું એ કેવો છે? વિદિત અને અવિદિત કરતા. વિદિત અને અવિદિત કેવું છે? અનાત્મા છે. તો અનાત્મા સિવાયનું બીજું અન્ય દેવ તદ્વિદ, અન્યત. વિદિત કરતાં અન્ય, અવિદિત કરતાં અન્યત. એટલે શું થયો? હું થયો ને. આ મહાવાક્ય બની ગયું. એટલે હું અને આ તત્વની વાત કરી. આ શેની વાત કરે છે? બ્રહ્મની વાત કરે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મન, એનો જવાબ આપે છે ગુરુજી. એ બ્રહ્મ કેવું છે? તો કે વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ અન્ય છે. તો વિદિત કરતાં અન્ય હોય, અવિદિત કરતાં અન્ય હોય, તો એ તો હું થયો. તો હું બ્રહ્મ થયો. સમજ પડે છે ને? એટલે બ્રહ્મનું જ વ્યાખ્યાન થાય છે. શ્રોત્ર પહેલાં બે જે મંત્રમાં કહેવામાં આવ્યું એ શ્રોત્રસ્ય શ્રોતમ ન તત્તા ચક્ષુર્ગચ્છતિ આમાં કીધું. એટલે ત્યાં એની વાણીની પહોંચ નથી, જ્ઞાનેન્દ્રિયની કર્મેન્દ્રિયની પહોંચ નથી. એ તત્વની વાત કરે ત્યાં. એટલે કોની? બ્રહ્મની પહોંચ. બ્રહ્મ પાસે આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય કે મનનો એ વિષય બનીને પહોંચ એની નથી, એવું કહેવાનું થયું. તો એ ત્યાં એની પહોંચ નથી. એટલે બ્રહ્મમાં આ જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયોની પહોંચ નથી. બીજું શું કીધું? અન્ય દેવતા વિદિત કરતાં પણ અન્ય છે અને અવિદિત કરતાં પણ નથી. એ બ્રહ્મ છે. તો હવે વિદિત કરતાં અને અવિદિત કરતાં અન્ય કોણ છે? એ હું છું. સમજ પડી ને? હું કેવી રીતે થયો? વિદિત છે. મને કોઈ પણ વિદિત વસ્તુ હોય એ મને વિદિત થઈ કહેવાય, જાણેલી કહેવાય. પણ એની કરતાં પણ અન્ય કોણ થયો? જે હું જાણતો નથી એ અવિદિત. જે અત્યારે હું જાણતો નથી પણ ભવિષ્યમાં જાણી શકું એવો છું, એ અવિદિત આવ્યું. એ પણ અનાત્મા આવ્યો. પેલો પણ અનાત્મા થયો, વિદિત પણ. તો અનાત્મા સિવાયનો કોણ રહ્યો? બે જ તત્વ છે, આત્મા અને અનાત્મા. તો વિદિત અને અવિદિતમાં અનાત્મા આવી ગયો. બાકી રહ્યો કોણ રહ્યો? હું, અહમ. એટલે ઇદમમાં વિદિત અને અવિદિત બંને આવી ગયા. અહમમાં પછી શુદ્ધ હું રહ્યો. એટલે બ્રહ્મ અને આત્માનું ઐક્ય અહીંયા સિદ્ધ કર્યું ગુરુજીએ. એવું થયું. ચાલો આગળ જઈએ. પેજ નંબર 36. યદ્વાચાનભ્યુદિતમ યેન વાગભ્યુદ્યતે તદેવ બ્રહ્મત્વં વિદ્ધિ નૈદમ યદિદમ ઉપાસતે. તો હવે ગુરુજી છે ને આ બ્રહ્મ જે છે, આ તત્વ જે છે, જેના વિશે આ શિષ્યએ પ્રશ્ન કર્યો છે, એ તત્વની વાત કરે છે કે કેવું છે. એટલે આ વાણી વગેરે જે કર્મેન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે, એ એનાથી અતીત છે. એટલે એ વાણી દ્વારા યદ વાચા નિવર્તન યદ પ્રાપ્ય મનસા સહ, એવું કીધું ને કે વાણી અને વાણી યદ વાચા અનભ્યુતિતમ. આ વાણી વડે અનભ્યુતિન એટલે પ્રકાશિત થતું નથી. વાણી વડે એનું જ્ઞાન થઈ શકે નહીં. યેન વાગ, પણ વાણી જેના વડે પોતાનું જ્ઞાન આપે છે, જેને કારણે, એ આ તત્વ છે. એટલે વાણીને પ્રકાશિત કરનારો એ છે. વાણીની વાણી કીધી એને, વાચો હ વાચમ કીધું. પણ એનો અર્થ શું? કે વાણીની વાણી એટલે બીજી વાણી છે? નહીં. એ વાણીની વાણી કહેવા દ્વારા એ વાણીને વાણીત્વ પ્રદાન કરનારો એ છે. વાણીની ઉચ્ચારણ કરવાની જે શક્તિ છે, શબ્દ બોલવાની જે શક્તિ છે, વાણીનો શબ્દ ગુણ છે. વાણી દ્વારા આપણે શું કરીએ? શબ્દ બોલીએ. તો એ કોને કારણે છે? એ બ્રહ્મને કારણે છે. શબ્દ હું જે બોલું છું, શબ્દ જે હું બોલું છું, એ શબ્દ તમને પહોંચે અને એ શબ્દ પહોંચીને તમને એનું જ્ઞાન થાય, એ કોને કારણે છે? એ ચેતન તત્વને કારણે છે. શબ્દ બોલું છું એનું જ્ઞાન પણ થાય છે. શબ્દ બોલવાની જે શક્તિ છે એ પણ એના કારણે છે. એટલે એનો વાગ અભ્યુદ્ધતે. પણ વાણી એને વાણી દ્વારા એનું વર્ણન ન થઈ શકે. વાણીનું કામ શું છે? વર્ણન કરવું. શબ્દ એનો ગુણ છે ને. શબ્દ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનું વર્ણન કરીએ કે આ વસ્તુ કેવી, તો ભાઈ જો આ ખુરશી આવી હોય એનું આપણે વર્ણન કરીએ. 4 પાયા હોય ને પછી એની બેઠક હોય ને પાછળ ટેકો હોય ને વગેરે વગેરે. એવી રીતે કોઈ પણ વસ્તુનું વર્ણન કરીએ તો વર્ણન જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ
આ 4 વસ્તુ આપણે જાણીતી. તો એમાંનું કોઈ પણ અવયવ એમાં એ દ્વારા આપણને બ્રહ્મનું જ્ઞાન થઈ શકે નહીં. કેમ ન થઈ શકે? બ્રહ્મ કેવું છે? નિર્વિશેષ છે. હું કેવો છે? નિર્વિશેષ છે. વિશેષતા ધરાવનારી કોઈ પણ વસ્તુ એનું વર્ણન થઈ શકે કે ભાઈ લાંબો છે, ટૂંકો છે, જાડો છે, પાતળો છે, ઊંચો છે, નીચો છે, કાળો છે, ગોરો છે, મહાન છે, પછી ઘણી બધા વિશેષણો હોય. તો પછી એ વિશેષણો હોય તો એનું વર્ણન થઈ શકે વાણી દ્વારા. આ તત્વ એવું છે કે વાણી દ્વારા એનું વર્ણન થઈ શકતું નથી. પણ વાણી જેના દ્વારા, જેને કારણે વાણી પણ ક્યારે બોલી શકે? એ તત્વની કૃપા હોય તો, એ ચૈતન્ય હોય તો વાણી બોલી શકે, નહીંતર ન બોલી શકે. માણસ મરી જાય પછી બોલી નથી શકતો. ભલે બધું અહીંયા પડ્યું છે, હલાવી નથી શકતો કંઈ. એટલે જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે, તદેવ બ્રહ્મત્વમ વિધિ, એને તું બ્રહ્મ જાણ. બરાબર એવું કીધું. ન ઇદમ યદિદમ ઉપાસતે, તું ઇદમ તયા જેની ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. ઇદમ એટલે શું? આ મંદિરમાં ગયો, આ દેવતા પાસે ગયો, આ ભગવાનની પૂજા કરી, મેં ઘરમાં અભિષેક કર્યો, વગેરે વગેરે બધું જ આવી ગયું. ઇદમમાં બધું જ આવી. જેને આપણે આ કહીએ એ બધું ઇદમમાં આવી ગયું. એટલે ઇદમ તયા જેની પણ આપણે ઉપાસના કરતા હોઈએ, પૂજા કરતા, જે કંઈક, આ તો તત્વની વાત કરીએ છીએ એટલે આવું કહેવામાં આવે છે. એટલે કંઈ છોડી દેવાનું કે અને પછી આપણે સીધા બ્રહ્મમાં નિષ્ઠ નથી થઈ જવાનું. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે આપણા મનની સ્પષ્ટતા હોવી જોઈએ કે આપણે જે કંઈક કરીએ છીએ ને એની પાછળનો આખો જે કરીએ છીએ એની પાછળ આપણું ધ્યેય શું છે. ધારો કે ઉપાસના કરીએ છીએ કે કર્મ પણ કરીએ છીએ, એની પાછળ ધ્યેય આપણું શું છે? અંતઃકરણ શુદ્ધિ છે. એ દ્વારા આપણને કે જ્ઞાન થવા માટેની પૂર્વ તૈયારી રૂપે કરીએ છીએ એવું આપણને ચોખવટ હોવી જોઈએ, આપણી સ્પષ્ટતા હોવી જોઈએ. પછી આપણે કંઈ ફળ મેળવવા માટે કરીએ એમાં વાંધો નહીં, તો કામનાથી કરીએ. પણ નિષ્કામનાની વાત છે. નિષ્કામતાથી કરવું હોય તો તમે આધાર લો, આલંબન લો, એનો વાંધો નથી. એ દ્વારા તમારા ઉપાસના દ્વારા આપણી ચિત્તની એકાગ્રતા થતી, નિશ્ચલતા પ્રાપ્ત થતી, એના માટે કરવાનું છે તો વાંધો નથી. ઉપાસના નથી કરવાનું નથી કહેતા, જપ વગેરે નથી કરવાનું એવું નથી કહેતા. શ્રવણમ, કીર્તનમ, પાદ સેવન, ભક્તિ કરવાની ના પાડે નથી, પણ ભક્તિથી અટકવાનું નહીં, ત્યાંથી અટકી નહીં જવાનું. એટલા માટે આ બધું કહેવામાં આવે. એ અંતિમ આપણું ધ્યેય નથી, કહેવાનો મતલબ એવો છે. હવે આગળ વાંચીએ, ચાલો. પેજ નંબર 42. એટલે આમાં વાણીની વાત કરવામાં આવી, હવે મનની વાત કરે છે. યન મનસા ન મનુતે યેનાહુર્મનો મતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો આ જે પરમાત્મા છે, બ્રહ્મ છે, આત્મા છે, એ કેવો છે? યન મનસા ન મનુતે, એ મનથી એનું મનન થઈ શકે નહીં. ટૂંકમાં મનનો વિષય બની શકે નહીં. મનની શું છે? મનની અંદર ઘણા બધા વિચારો આવતા ને, એટલે વૃત્તિનો વિષય ન બની શકે. કોઈ પણ વિષયને આપણે જોઈએ તો એ વિષયાકાર વૃત્તિ બને. આપણને કોઈ પણ જ્ઞાન થાય ને તો વિષયના આકારનું આપણને વૃત્તિ જન્મે, અને વૃત્તિને પ્રકાશિત જ્યારે કરે ચૈતન્ય, ત્યારે એ વૃત્તિનું જ્ઞાન આપણને થાય. જેને આપણે વૃત્તિ વ્યાપ્તિને ફલ વ્યાપ્તિ કીધી. તો વૃત્તિ વ્યાપ્તિ એટલે વૃત્તિનો આકાર વિષયાકાર વૃત્તિ બની, એ વિષયાકાર વૃત્તિને પ્રકાશિત કરનાર એટલે પ્રતિબિંબ એમાં થાય, પ્રતિબિંબિત થાય. કોણ? ચૈતન્ય. એ જ્યારે વૃત્તિ આકારનું ચૈતન્ય પ્રતિબિંબ બની અને એનો આકાર ગ્રહણ કરે ત્યારે આપણને એનું જ્ઞાન થાય. આ મોબાઈલ છે તો મોબાઈલનું જ્ઞાન કેવી રીતે થાય છે? આપણે બધું આમ સાધારણ થઈ ગયું. આપણને એટલું બધું ઝડપથી થાય. મોબાઈલને હું જોઉં, મારી આંખ દ્વારા, ચક્ષુ દ્વારા મારું મન ત્યાં લઈ જાય, અને મન તે આકાર ગ્રહણ કરીને પાછી એ વૃત્તિ અંદર આવે અને એમાં ચિદાભાસ થાય, એમાં આત્માનું પ્રતિબિંબ પડે, એટલે એને પ્રકાશિત કરે એટલે એ આકારની વૃત્તિને પ્રકાશિત થવાથી આ મોબાઈલ છે એવું મને જ્ઞાન થાય. આ બધી પ્રક્રિયાઓ થાય. કોઈ પણ વસ્તુ આપણે નામરૂપાત્મક જગતને જોઈએ તો આ પ્રક્રિયા તો થવાની છે. તો એ એમ કહે છે કે આ જે મન છે એ મન દ્વારા આ પરમાત્માનું, આત્માનું, બ્રહ્મનું ચિંતન ન થઈ શકે.
એના આકારની વૃત્તિ જન્મી શકે નહીં. વૃત્તિ ક્યારે જન્મે? કોઈ આકાર હોય તો એની વૃત્તિ જન્મે. કોઈ નામ હોય, જપ આકાર વૃત્તિ જન્મે. નામની વૃત્તિ જન્મી શકે. જપને આપણે કરીએ તો આપણને મનમાં એવી વૃત્તિ જન્મી શકે. પણ આ તો મનથી પણ એની કલ્પના કરી શકાય એવું નથી તત્વ. એના હાઉર મનો મતમ. પણ આ મન જે છે એ જે કંઈ પણ મનન કરી રહ્યો છે, પોતાના વિષયોને પ્રકાશિત કરી, એ મનને પણ પ્રકાશિત કરનારું એ તત્વ છે. મન જડ છે. મન શેમાંથી બનેલું છે? પંચમહાભૂતોના સાત્વિક અંશમાંથી બનેલું છે. તો મન તો પંચભૂતો કેવા છે? બધા જડ છે. તો પંચભૂતોની જે કંઈ પણ પ્રોડક્ટ હોય એ બધી કેવી હોય? જડ હોય. એને મન તો આપણને તો પ્રવૃત્ત કરનારું લાગે, આમ ગતિ કરનારું લાગે છે, એક્ટિવ લાગે છે. પણ એ એક્ટિવિટી એની શેના કારણે છે? ચૈતન્યને કારણે છે. ચૈતન્ય ન હોય તો મન પણ કંઈ કરી શકે નહીં. સમજ પડી? એટલે મનની પણ ગતિ કોને કારણે છે? આ ચૈતન્યને કારણે છે, આ પરમાત્માને કારણે છે, આ બ્રહ્મને કારણે છે. બરાબર? તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. એને જ તું બ્રહ્મ જાણ. હે શિષ્ય, એને જ તું બ્રહ્મ જાણ. ન ઇદમ યદિદમ ઉપાસતે. જ્યાં ઇદમ તયા તું જેને બ્રહ્મ માને છે એ બ્રહ્મ નથી. ટૂંકમાં તું અહીંયાથી રોકાઈ જ આવે. આનાથી આગળ તારે જો જાણવું હોય તો અહીંયા અટકી નહીં જતો, હજી આગળ વિચાર કર. પછી જઈએ આપણે પેજ નંબર 44. પેજ નંબર 44 એના પછીનું છે. યચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો આ આત્માને હું ને ચક્ષુ દ્વારા જોઈ શકાય નહીં. ન તત્ર ચક્ષુર્ગત યચક્ષુષા ન પશ્યતિ. ચક્ષુ દ્વારા એનું દર્શન થઈ શકે નહીં. તો મને તો દર્શન થાય છે, ઘણા લોકોને દર્શન થયા. હનુમાનજીના દર્શન થયા, રામજીના દર્શન થયા, દેવીના દર્શન થયા ને. એટલે કીધું ન ઇદમ યદિદમ ઉપાસતે. આજે તને દર્શન થાય છે ને એ ઇદંતયા થાય. આ દેવી છે, આ કૃષ્ણ ભગવાન છે, આ શિવજી છે. તો ઇદંતયા જે કંઈ પણ દર્શન થાય છે, ચક્ષુ દ્વારા દર્શન થાય છે, તો એ કેવા છે? એ ઇદમતયા થયા. આ મારી કરતાં જુદા છે એવી રીતે દર્શન થયા. હુંના દર્શન ત્યાં નથી થતા. ઐક્ય હોય ત્યાં જ હુંનો દર્શન થાય. ઐક્ય થાય ત્યારે જ હું અને બ્રહ્મ એક થાય, પરમાત્માને હું ઐક્ય થઈએ એ જ્ઞાન થયું કહેવાય. પણ જ્યાં સુધી હું આ રીતે ઇદંતયા આ એ રીતે હું બધાને ઉપાસના કરતો, ધ્યાન કરતો, તો એ દર્શન કેવું છે? મારું અધૂરું છે, આંશિક દર્શન. એ બ્રહ્મ નથી એવું નથી કહેતા. બ્રહ્મ છે પણ એ પૂર્ણતયા બ્રહ્મ નથી. આ બધા ભગવાનનું આપણે ધ્યાન કરતા હોય, ઉપાસના કરતા હોય, પૂજા કરતા, એ આંશિક આપણું દર્શન છે. એ પૂર્ણતયાનું દર્શન નથી. કારણ કે એ વિશેષતયા થયું. આપણે નિર્વિશેષની વાત, નિરુપાધિકની વાત કરીએ તો કેવું છે? એને કોઈ આકાર નથી, એને કોઈ વિશેષતા નથી, એવું તત્વ છે. એટલે એમ કહે છે જે ચક્ષુષા ન પશે. ચક્ષુ દ્વારા એનું દર્શન કરવાનો પ્રયત્ન છોડી દે. યેન ચક્ષુષી, જેના દ્વારા ચક્ષુષી જોઈશે, ચક્ષુઓ જોઈ શકે છે, તદેવ બ્રહ્મત્વ, એને તું બ્રહ્મ જાણ. એવું કહ્યું. એટલે ચક્ષુના વિષય તરીકે તારે એને શોધવાનું નહીં. ટૂંકમાં ઇન્દ્રિયોના વિષય તરીકે તું શોધતો હોય તો ત્યાં જરા વિચાર કર કે એ જે કંઈ પણ છે એ કેવું છે? આંશિક છે, અપૂર્ણ છે, અધૂરું છે. એટલે તારે પૂર્ણતા જો જોઈતી હોય તો આ જે હું કહું છું, અન્ય દેવ તદ વિદિતાત અથો વિદિતા દધી, એવું એ તત્વ છે અને એ તું છે એ રીતે તારે જાણવાનું છે. એવું કે છે. પેજ નંબર 46 એના પછીનું જ પેજ. પછી બીજી વાત કહે, યશ્રોત્રેણ ન શૃણોતિ યેન શ્રોત્રમિદમ શ્રુતમ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. તો યત શ્રોત્રેણ ન શૃણોતિ, જ્યાં આ સાંભળવા યોગ્ય પણ નથી. બ્રહ્મનો અવાજ મને સંભળાશે, પણ મને તો અવાજ સંભળાયો, ઓમ 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 એવો અવાજ સંભળાયો, પણ એ બ્રહ્મ નથી. આ બધા આલંબન છે આપણને આપવામાં આવેલા.
પણ એ બ્રહ્મ નથી. કહેવાનો મતલબ શું છે, જે બ્રહ્મની તું પૃચ્છા કરે છે એ બ્રહ્મ કેવું છે એની વાત છે. કે આ શ્રોત્રનો પણ એ વિષય બની શકતું નથી. પણ જેના વડે આ શ્રોત્રેન્દ્રિય સાંભળે છે, શબ્દ સંભળાય છે આપણને, એ તત્વ જે છે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ ન ઇદમ યદિદમ ઉપાસતે. આમ અન્ય દેવત વિદિતાદ અથો અવિદિતાદ અધિ, એ જે કીધું ને, એટલે વિદિત જે સંભળાય કેવું થાય, વિદિત થાય એ સંભળાય, અવિદિત થાય એ પણ ભવિષ્યમાં સંભળાય. તો એવું એ તત્વ નથી. વિદિતથી અને અવિદિતથી અન્ય, જે સાંભળી શકાય એવું કે ન ભવિષ્યમાં સાંભળી શકાય એવું, એનાથી એ અન્ય છે એવું કહેવામાં આવે. પછી કહે છે યત પ્રાણેન પ્રાણિતિ, યત પ્રાણેન ન પ્રાણિતિ. એમાં બે ન છે. યત પ્રાણેન ન પ્રાણિતિ, યેન પ્રાણ પ્રણીયતે તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તો યત પ્રાણેન ન પ્રાણિતિ, આ પ્રાણ જે છે, આ ઉચ્છ્વાસ શ્વાસોચ્છ્વાસની જે ક્રિયાઓ થાય છે બધી, એ પ્રાણ કહેવાય. આપણે બહાર નીકળે એને પ્રાણ, અંદર જાય એને અપાન. તો પ્રાણો અપાન જે કંઈ બધી પ્રાણની બધી ઘણા બધા પ્રકારો છે, જે બધી પ્રવૃત્તિ થાય છે, એ કોને કારણે છે? એ આ પરમાત્માને કારણે છે. યત પ્રાણેન ન પ્રાણિતિ, પણ પ્રાણ દ્વારા એને પ્રાણ સૂંઘી શકે. પ્રાણ એટલે જે આપણી ઘ્રાણેન્દ્રિય સમજો, તો ઘ્રાણેન્દ્રિયથી આપણે સૂંઘી શકીએ ને, તો આ સૂંઘવાનું કારણ, આ સૂંઘવાનો વિષય ખરો કે પરમાત્માને સૂંઘી શકાય. બહુ સુંદર સુગંધ આવી, મંદ સુગંધદાર, આમ જેમ આપણે કંઈ એવો અનુભવ થવા માંડે. ઘણા મહાત્માઓની એવા, એટલે ઉપાસકો હોય, યોગીઓ હોય, એને આવા બધા અનુભવ થતા હોય છે. એ ખરાબ અનુભવ નહીં, બધા ઉત્તમ અનુભવો છે. આપણે તો ખાલી આમ કહીએ, પણ એ બધી વસ્તુઓ એક સ્ટેજ હોય છે બધા જુદા જુદા. તો એ જે છે, તો આ તત્વ કેવું છે, એને સૂંઘી શકાય. એટલે સૂંઘવાનો વિષય નથી બની શકતો. પ્રાણનો એ વિષય ન બની શકે. ઘ્રાણેન્દ્રિયનો વિષય એ બની શકે એવું આ તત્વ નથી. એના પ્રાણ પ્રણીયત, આ પ્રાણની પણ જે કંઈ શ્વાસોચ્છ્વાસની ગતિ થઈ રહી છે, એ કોને કારણે એ છે. એટલે માણસ જ્યારે આ પ્રાણ જ્યાં હોય એના શરીરમાં, ત્યાં સુધી એ જીવતો કહેવાય, ત્યાં સુધી એ વ્યવહાર યોગ્ય કહેવાય. પછી શરીર તો અહીંયા પડ્યું રહ્યું, પ્રાણ જતો રહ્યો, તો એ કયું, એટલે ચૈતન્યની કૃપા એમાંથી જતી રહી એવું કહે. યેન પ્રાણ પ્રણીયતે, તો આ ઘ્રાણેન્દ્રિય કહો કે પ્રાણ કહો, એ પ્રાણ જે છે, જે કંઈ પણ ક્રિયા કરે, પ્રાણન ક્રિયા, શ્વાસોચ્છ્વાસની ક્રિયા કરે, એ આ ચૈતન્ય તત્વને તદેવ બ્રહ્મ, એને તું બ્રહ્મ જાણ. નૈદમ યદિદમ ઉપાસે, આ જેને તું ઉપાસના કરે છે એ બ્રહ્મ નથી. ટૂંકમાં બધાનો એનો નિરાકરણ કરી નાખ્યું. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, એટલે આપણા જેટલા પણ આપણા કરણો છે, જ્ઞાનના કે કર્મના, એ બધા કરણોનો નિરાકરણ થઈ ગયું, બાદબાકી થઈ ગઈ. એટલે હવે તમારે, એટલે આમાં આ દ્વારા કહેવા તો એટલું જ માગ્યું કે આ બધી જે તમે બ્રહ્મજ્ઞાનની, આ જે શિષ્યનો પ્રશ્ન હતો ને કે આ કોના દ્વારા પ્રવૃત્તિ થઈ, એ તત્વ આવું છે. એટલે તું જે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય કે મન દ્વારા એને મેળવવાનો પ્રયત્ન કરતો હોય, તો એ તને બહિર્મુખતા જ આપશે. એટલે અંતર્મુખ થવાની આપણને સૂચના છે આ દ્વારા, કે જ્યાં સુધી તમે અંતર્મુખ નહીં થાઓ, રાગદ્વેષ આપણને બહાર પહેરી જતા હોય બધા, એ છોડી અને અંતર્મુખ થવા માટે કરવાની વાત છે. એટલે તું જે કંઈ આ વિષયીકરણ દ્વારા આ તત્વને જાણવા માગતો હોય, ઇન્દ્રિયો દ્વારા, આ તત્વ કેવું છે, અતિન્દ્રિય છે. એટલે ઇન્દ્રિયો દ્વારા એનું આપણને જ્ઞાન ન થાય. એટલા માટે હવે તારે બીજી દિશામાં પ્રયત્ન કરવાની જરૂર છે, અને અંતઃકરણને શુદ્ધિની જરૂર છે. તો એ અંતઃકરણ શુદ્ધિ કરવા માટે ઉપાસના અને કર્મયોગની વાત કરવામાં આવી. આ રીતે પ્રથમ ખંડ પૂરો થયો. એટલે આચાર્ય અને શિષ્યનો જે સંવાદ હતો એ અહીંયા પૂરો થયો. હવે આગળ બીજો ખંડ શરૂ થાય છે. હવે અહીંયા શ્રુતિ જે છે ને, આ ગુરુ શિષ્યનો જે સંવાદ થયો, એ હવે શ્રુતિ પોતે કહે છે, સમજાવે છે કે આ આમાંથી સમજવાનું શું. તો શ્રુતિ ગુરુ શિષ્યના સંવાદને હવે આ દ્વારા સમજાવે છે. તો વાંચીએ પહેલો મંત્ર
યદિ મન્યસે સુવેદેતિ દહરમેવાપી નૂનમ ત્વં વેત્ત બ્રહ્મણો રૂપમ યદસ્ય ત્વં યદસ્ય ચ દેવેષુ અથનુ મીમાંસ્યમેવ તે મન્યે વિદિતમ. એટલે હવે ગુરુજી એને કહે છે, શિષ્યનો થોડો આ બધો ઉપદેશ થઈ ગયો, શિષ્યનો થોડી હવે કસોટી કરે છે કે ભાઈ તને જ્ઞાન થઈ ગયું? તો કે મને જ્ઞાન થઈ ગયું. તો કહે છે યદિ મન્યસે સુવેદે, જો તું મને આપણે આમ ખુશ થઈએ ને, આપણે જ્ઞાન થાય પછી હા મને સમજ પડી ગઈ, બહુ મજા આવી ગઈ, મને હવે બરાબર સમજ પડી ગઈ. એટલે કે સુવેદેતી યદિ મન્યસે સુવે, જો તું એમ કહેતો હોય કે તને આ સારી રીતે જ્ઞાન થઈ ગયું છે, તો દહરમ એવાપી નૂનમ ત્વમ વિત્ત, તું બ્રહ્મને દહરમ એવાપી, એક અંશનું જ જ્ઞાન તને થયું છે બેટા. એટલે તું હજી જે સમજે છે એ હજી મને એવું લાગે છે કદાચ થયું પણ હોય, પણ આચાર્ય એની કસોટી એટલા માટે કરે કે એને ખોટું જ્ઞાન ન થઈ જાય, એના મનમાં એની સમજ સાચી થઈ શકે નહીં એ ચકાસવા માટે જ પૂછે. ધર્મ એવાપી નમ તમ વિત્ત બ્રહ્મણો રૂપ, તો તું બ્રહ્મના અમુક રૂપને જ જાણતો હોય, કદાચ એવું થઈ શકે. એટલે યદસ્યત્વમ, કેમ? કારણ કે યદસ્યત્વમ બ્રહ્મણો રૂપમ વેત્ત, જે તું તારા આધ્યાત્મિક આ કોઈક આ આપણા જે શરીરમાં જે મનુષ્યમાં આધ્યાત્મિક રૂપ જે છે ને, એટલે મનની કોઈક વૃત્તિને તું બ્રહ્મ જાણતો હોય, કોઈ જપ કરતો હોય, કોઈક આ કરતો હોય, કે મનની કલ્પનાથી તું કંઈક રૂપ દેખાતું હોય એને બ્રહ્મ માનતો હોય, એવું સંભવ છે. એટલે તદેવ યદસ્ય બ્રહ્મણો રૂપમ વેત્ત, જે તારું મનની કલ્પના દ્વારા જે કંઈ રૂપ તું જોયું અને તને એમ થયું મેં બ્રહ્મને જાણી લીધું, ગુરુજી મને જ્ઞાન થઈ ગયું. અથવા તો યદસ્ય ચ દેવેશુ, અથવા તો જે દેવતા, વરુણ દેવતા હોય કે હનુમાનજી દેવતા હોય કે ગણેશ દેવતા હોય, કોઈ પણ દેવતાઓ, યદસ્ય દેવેશુ ત્વમ વેત્ત બ્રહ્મણો રૂપમ, એ દેવતાઓમાં પણ તને બ્રહ્મનું રૂપ દેખાતું હોય તો એ કેવું છે? એ બરાબર લાગતું નથી. અથનું મીમાંસ્યમેવ, તો તારે આ વિષયમાં તારે વિચાર કરવાની જરૂર છે, વધારે ઊંડાણથી વિચાર કરવાની જરૂર છે. એટલે તારે વિચાર કરવાની જરૂર છે, એટલા માટે તું હવે એકાંતમાં જઈ અને આના વિશે વિચાર કર, એવો ગુરુજીનો આદેશ છે. એટલે એની સૂચના એટલા માટે છે કે જો તું એમ માનતો હોય કે આને મેં જાણી લીધું, હવે સારી રીતે જાણી લીધું ક્યારે કહીએ? મેં આ પેનને બરાબર સારી રીતે બધી ખોલી નાખી, અંદરથી બધા પાર્ટ જોઈ લીધા, બધું જ જોયું, એની મશીનરી કઈ છે એ પણ જોઈ લીધી, કઈ રીતે બને છે એ પણ જોઈ લીધું, એનું રો મટીરિયલ ક્યાંથી આવે છે એ પણ જોઈ લીધું, એની ફિનિશિંગ કઈ રીતે થાય છે એ પણ જોઈ લીધું, બધું મને ખબર પડી ગઈ. તો એને આપણે કહીએ કે આ બરાબર જાણી લીધું, આને બરાબર જાણી લીધું, આને બરાબર જાણી લીધું. પણ એ બરાબર જાણી લીધું કેવી રીતે જાણ્યું કહેવાય? જે ઇન્દ્રિયોના વિષય તરીકે જાણ્યું છે. આપણે જે કોઈ પણ પદાર્થને જાણીએ છીએ એ ઇન્દ્રિયોના વિષય તરીકે જાણીએ છીએ. એટલે ગુરુજી એમ માને છે કે આને કોઈ વિષયને, એટલે કે મનના વિચારને, મનની વૃત્તિને બ્રહ્મ સમજે છે, કાં તો એ કોઈ દેવતાને, કોઈ મૂર્તિને, કોઈ આકારને બ્રહ્મ માને છે. તો એ જરા પાકું કરવા માટે એણે ગુરુજીએ એને કહ્યું કે હું એવું માનું છું કે તું આ એક અંશને જ જાણે છે, એટલે તું બરાબર વિચાર કર. એટલે એકાંતમાં જઈને પેલો શિષ્ય વિચાર કરીને પછી આવે છે. તે મન્ય વિદિતમ, એટલે તારા બ્રહ્મના સ્વરૂપ વિશે તું થોડો એમ કહેતો હોય કે હું બ્રહ્મને સારી રીતે જાણું છું, તો તે મન્ય વિદિતમ એટલે એ વિચારણીય છે. જો તું એમ કહેતો હોય કે આ તો તારે વિચાર કરવા યોગ્ય છે. એટલે પછી શિષ્ય એકાંતમાં જાય છે. પેજ નંબર 56. એટલે પેલું એકાંતમાં જઈને પછી આવે છે પાછો ગુરુજી પાસે. તરત નથી આવતો, એ તો એકાંતમાં જઈને બધી ઘણી બધી એને સાધન આપણને તો તરત લાગે. હા, એટલે એવું છે. એટલે આમાં તો ઘણો બધો ટાઈમ, એટલે ઇટ મીન્સ નંબર ઓફ જન્મ, ઘણા બધા જન્મો થઈ જાય આ પહોંચતા સુધીમાં. એટલે હવે આગળ વાંચીએ. એટલે હવે શિષ્ય પોતે એકાંતમાં જઈને વિચાર કરીને આવ્યો ને પોતાની અનુભૂતિ જે થઈ ને એની વાત કરે છે. અનુભૂતિ એને શું થઈ અને એ અનુભવથી એને શું ગુરુજીને કહેવું છે એ કહે છે. નાહમ મન્યે સુવેદેતી નો ન વેદેતી વેદ ચ
યો નસ્તદ્વેદ તદ્વેદ નો ન વેદેતિ વેદ ચ. તો શિષ્ય આવીને 4 વસ્તુ કીધી. પહેલા ચરણમાં છે ને, પહેલા 2 એટલે પહેલી પંક્તિમાં નાહમ મન્યે સુવેદેતિ, હે ગુરુજી અહમ સુવેદ ઇતિ ન મન્યે, આ સારી રીતે હું જાણું છું એવું હું માનતો નથી. હવે બ્રહ્મને હું સારી રીતે જાણું છું એવું હું માનતો નથી. તો તું જાણતો નથી? નો ન વેદ, નથી જાણતો એવું પણ નથી. વેદ ચ, જાણું પણ છું. અને પછી ચકાર જે છે ને, એ ચકાર માટે ભાષ્યકારે એવું કીધું કે ન વેદ ચ, નથી પણ જાણતો, એવું ભાષ્યકારે કીધું. અંદર આપણે ચર્ચામાં આવી ગયું. એટલે ટૂંકમાં આ જે ઉપરની જે પંક્તિ છે ને, ફર્સ્ટ પહેલી પંક્તિ, એમાં 4 વસ્તુ કહેવામાં આવી કે ના હમ મન્યેસુ, હું બ્રહ્મને સારી રીતે જાણું છું એવું નથી. પછી કે નો ન વેદ, નથી જાણતો એવું પણ નથી. ન વેદ ઇતિ ન. પછી કહે છે કે વેદ ચ, જાણું પણ છું. પછી પાછા કે ન વેદ ચ, નથી પણ જાણ. આવા 4 વસ્તુ એણે કીધી. એટલે આવો અટપટો જવાબ આપ્યો ગુરુજીને, આવો અટપટો જવાબ આપ્યો એણે. એવું આવીને સીધું એના નહીં કે અન્ય દેવ તત્ વિદિતા તથો વિદિતા દધી, હું જાણી ગયો, બસ આ તત્વ છે, મને જ્ઞાન થઈ ગયું. એટલે એ પોતાનો જે સમજ છે ને, એ સમજ પોતાના શબ્દોમાં રજૂ કરે છે. યહ નહ તદ વેદ નો ન વેદેતિ વેદ ચ. યહ નહ, નહ એટલે અસ્માકમ મધ્યે, અમારા બધા, આપણા બધા, અમે જે આપની સામે જે શિષ્યો હતા એ બધામાં યહ તદ વેદ યોહ નહ તદ વેદ નહ ન વેદ ઇતિ ચ. જે મેં આ રીતે જે કીધું ને કે જે જાણે છે એ નથી જાણતો, નથી જાણતો એ જાણે છે, એ જે મેં કીધું, એવી રીતે જે કોઈ શિષ્યોમાંનો આવી રીતે જે જાણે છે એ જ ખરેખર જાણે છે, એવો એનો જવાબ આવ્યો. એટલે શિષ્યએ પણ જવાબ છે ને આમાં બુદ્ધિપૂર્વકનો જવાબ આપ્યો. એ તો ના, એટલે ગુરુને તો સમજ પડી કે આ ખરેખર સમજ્યો છે. આપણે સમજ્યા હોઈએ પણ ગોખેલું એ બોલી શકતા હોઈએ. ઘણી વસ્તુ એવી હોય આપણે ગોખેલું બોલતા. તો એમ કહે છે કે યો નસ્ત, આ જે અમારા બધા જે શિષ્યો છે એ બધા જે જાણે છે, એ આવી રીતે જે જાણે છે એ ખરેખર જાણે છે. અને જે આમાંનો નથી જાણતો એ આ વસ્તુ જાણતો નથી. કેવો નથી જાણતો? ના હમ મન્યેસુ વેદેતિ નો ન વેદેતિ વેદ ચ. એવું જે જાણે છે એ ખરેખર જાણે છે. અને મેં જે કીધું આ રીતે એ નથી જાણતો, એ નથી જાણતો. પેજ નંબર 60 પર જઈએ. ચાલો, અંદર બધી ચર્ચાઓ તો ઘણી સારી સારી આવી ગઈ ને, આપણે બધી કરી નાખી. એટલે હવે આ બ્રહ્મજ્ઞાનીની વાત કરે છે કે બ્રહ્મજ્ઞાનીની, એટલે આ જે શિષ્ય આવ્યો એને જ્ઞાન થઈ ગયું તો એ કેવો છે, એની અનુભૂતિ થઈ. એટલે શ્રુતિ હવે કે શ્રુતિનું આ વાક્ય છે, યસ્યા મતમ તસ્ય મતમ મતમ યસ્ય ન વેદસઃ અવિજ્ઞાતમ વિજાનતામ વિજ્ઞાતમ અવિજાનતામ. એટલે એનો સાર કહે છે કે આ જ્ઞાન જે થયું એનો સાર શું છે? યસ્યા અમતમ તસ્ય મતમ, જેણે આપણે અમતમ એટલે જાણતો નથી, મતમ એટલે જાણે છે. જે જાણે છે બ્રહ્મને એ નથી જાણતો. મતમ યસ્ય ન વેદસ, અને જે જાણે છે એ નથી જાણતો. આ એનો સાર કીધો. આ જે જ્ઞાન આપ્યું આચાર્ય એટલે પછી બીજી લાઈનમાં કહે છે, એનો અર્થ પાછો એ જ કહે છે, અવિજ્ઞાતમ વિજાનતામ. વિજાનતામ અવિજ્ઞાત, જે એમ કહે છે કે હું બ્રહ્મને જાણું છું એ બ્રહ્મને જાણતો નથી. સમજાય? આપણને સમજાય? વિજ્ઞાતમ અવિજાનતા, અવિજાનતમ વિજ્ઞાતમ. જે જાણતો નથી એમ જે કહે છે ને એ ખરેખર જાણે છે. ટૂંકમાં જાણતો નથી અને જાણે છે એટલે કે વિષયીકરણ કરીને જે જાણે છે એ જાણતો નથી, અને વિષયીકરણ કર્યા વગર જે જાણે છે એ ખરેખર જાણે છે. એવું આપણને ઉપનિષદે સમજાવ્યું. શ્રુતિ આવી રીતે કીધું કે આ બ્રહ્મ કેવું છે, તો કે એ અવિજ્ઞાતમ વિજાનતામ, જે જાણે છે એને માટે એ અજ્ઞાત છે, અને જે નથી જાણતો એના માટે એ જ્ઞાત છે. પેજ નંબર 62. એના પછી જ આવે. તો હવે એને જાણવું કેવી રીતે ભાઈ?
આ તો તમે બધું સમજાવી દીધું, પણ હવે જાણવું કેવી રીતે બ્રહ્મનું આપણને જાણવું હોય તો જ્ઞાન મેળવવું કેવી રીતે એની આપણને એક હિન્ટ આપે છે. પ્રતિબોધ વિદિતમ મતમ અમૃતત્વમ હિ વિંદતે આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે મૃતમ પ્રતિબોધ વિદિતમ મતમ. પ્રતિબોધ, બોધ એટલે કે શું છે? જ્ઞાન. આમ તો બોધ એટલે જ્ઞાન, વૃત્તિ જ્ઞાન. તો પ્રતિબોધ, પ્રત્યેક વૃત્તિમાં વિદિતમ મતમ, આ બ્રહ્મ જે છે એ કેવું છે? પ્રત્યેક વૃત્તિમાં રહેલું છે. એને કેવી રીતે જાણવું? જે કંઈ પણ બ્રહ્મા એટલે જે કંઈ પણ વૃત્તિ, આપણે વિષયાકાર વૃત્તિ પણ જન્મે, કોઈ પણ વિષયાકાર પેનની વૃત્તિ, જે પદાર્થને આપણે જોઈએ એ આકારની વૃત્તિ જન્મે, એનું જ્ઞાન આપણને થાય. જ્ઞાન ક્યારે થાય? વૃત્તિ હોય તો જ જ્ઞાન થાય. વૃત્તિ વગર આપણને જ્ઞાન થતું નથી જગતના પદાર્થો. તો એમ કહે છે પ્રતિબોધ વિદિતમ, આ બ્રહ્મ કેવું છે એનું ધ્યાન કેવી રીતે કરવું, એને જાણવું કેવી રીતે? તો પ્રત્યેક વૃત્તિને પ્રકાશિત કરનારું એ તત્વ છે. વૃત્તિ જડ છે, એ વૃત્તિની પાછળ આ તત્વ, ચેતન તત્વ છે. તો એ ચેતન તત્વ છે એ કેવી રીતે જાણવાનું? તારે વૃત્તિમાં અટકી નહીં જવાનું, વૃત્તિમાં અટવાઈ નહીં જવાનું. કોઈ સારી વૃત્તિ આવી, ગમતી વૃત્તિ થાય તો એમાં પછી આપણે ખોવાઈ જઈએ. વિષયાકાર વૃત્તિ હોય બધી, સારો વિષય આવ્યો, એની વૃત્તિ જન્મી, ચલો ગુલાબજાંબુ, તો ગુલાબજાંબુની વૃત્તિમાં આપણે ફસાઈ ગયા, ગુલાબજાંબુ લીધા અને ખાધા અને બધું મજા જ કરવા માંડ્યા. પણ એ વૃત્તિને પ્રકાશિત કરનારું તત્વ જે છે એને તારે જાણવાનું છે. આ જે વૃત્તિ મારામાં જન્મી, એ વૃત્તિ જન્માવાનું મૂળ કારણ શું છે? એ તત્વ છે, એટલે પરમાત્મા છે, એટલે એ ચૈતન તત્વ છે, એટલા માટે. એટલે પ્રતિબોધ વિદ, એનું ધ્યાન કેવી રીતે કરવું? એટલે જે વૃત્તિ તારા મનમાં, જે વિચાર જન્મે, એ વિચારને પ્રકાશિત કરનારું આ તત્વ છે. વિચાર ક્યારે મને ખબર પડે? જે આપણે કહીએ ને સાક્ષી ભાષ્ય. જગતના બધા જે તત્વો છે એ ઇન્દ્રિય ભાષ્ય છે, ઇન્દ્રિયો દ્વારા આપણને ખબર. આ સાક્ષી ભાષ્ય છે. મનના વિચારો છે ને સાક્ષી ભાષ્ય, એ ઇન્દ્રિયથી ખબર ન પડે. મનના વિચારો કેવા છે? તમારા મનમાં શું વિચારતા હોય મને દેખાય નહીં, સંભળાય નહીં. ઇન્દ્રિયોનો વિચાર એ કેવા છે? સાક્ષી ભાષ્ય. એ સાક્ષીને જ ખબર પડે કે આ તું શું વિચાર, તમને જ ખબર પડે તમારા વિચાર, મને મારા વિચાર ખબર. એટલે એ બધા સાક્ષી ભાષ્ય. અને એ સાક્ષી છે તો જ એ વિચાર ખબર પડે, નહીં તો ના પડે. એટલે સાક્ષી પણ જે ચેતન તત્વ, સાક્ષી એટલે ચેતન તત્વ છે. એ ચેતન તત્વ હોય તો મનને એ ચેતનતા આપે. મનની ચેતનતા ઇન્દ્રિયો દ્વારા બહાર જાય અને એ થઈને પછી આપણને બધા જ્ઞાન થતા હોય. એટલે આ બધું જે છે પ્રતિબોધ વિદિતમ મતમ, આ જે પ્રત્યેક વૃત્તિની પાછળ રહેલું જે તત્વ છે એ તત્વનું તારે દર્શન કરવું જોઈએ. અને એ સમ્યક દર્શન છે. યથાર્થ દર્શન કોને કહેવાય? દરેક વૃત્તિની પાછળ રહેલા એ તત્વનું દર્શન કરવું એ યથાર્થ દર્શન છે. એનાથી શું થાય? એ તત્વથી શું થાય? તો અમૃતત્વમ હિ વિંદતે. આ જ્ઞાન જ્યારે તને થાય ત્યારે તને અમૃતત્વની પ્રાપ્તિ થાય. આત્મના વિંદતે વીર્યમ, તો પોતાના આત્મા સ્વરૂપના બળથી, વીર્ય એટલે બળ, તો આ આત્મા સ્વરૂપના બળથી તને આ પ્રાપ્ત થાય. આત્મા સ્વરૂપને એટલે આત્માની કૃપા જોઈએ ને ભાઈ, તારી તૈયારી પણ જોઈએ ને. તો એ આત્માનું બળ ક્યારે હોય? મને આત્મા પ્રાપ્ત કરવો છે, મારા આત્માનું જ્ઞાન જોઈએ છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું, એ બળ છે એક. આપણને એક જે કહીએ ને શું કહેવાય, ઇન્સેન્ટિવ, પાછળનો એક મોટિવેશનલ ફોર્સ, હા, પ્રેરક બળ, એ આ છે. આત્મના વિંદતે વીર્યમ વિદ્યયા વિંદતે અમૃતમ. આ વિદ્યાથી શું પ્રાપ્ત થાય છે? અમૃતત્વની પ્રાપ્તિ થાય છે. જે આપણો લોગો છે ને, પ્રતીક, વિદ્યયા વિંદતે અમૃતમ. દયાનંદ સ્વામીજીએ 3 દિવસના પ્રવચનો આપેલા આના પર. સ્વામીજીને આપણે કંઈક જન્મદિવસ ઉજવેલો ને તે વખતે દયાનંદ સ્વામી 75 વર્ષ ઉજવ્યા ત્યારે મારે ગયા. ત્યારે આપણે સ્વામિનારાયણ હોલમાં ગયેલા ગુરુકુળમાં, ત્યાં દયાનંદ સ્વામીજી આવેલા. તે વખતે એમણે વિદ્યા વિંદતે અમૃતમમાં કે ત્યાં આગળ આ વિદ્યા વિંદતે અમૃતમ પર બોલેલા. એટલે એટલું બધું એટલે એટલું બધું સુંદર એમનું વ્યાખ્યાન હતું. પેજ નંબર 76 પર જઈએ આપણે. હા હા. છોતેરમાં આપણે આવે પેજ નંબર 476. અહીંયા આવી જઈએ આપણે 76 પેજ નંબર.
આ છે ને આ મંત્ર એકદમ પોપ્યુલર છે અને આ મંત્ર જે છે ને એ આપણને સાર બતાવે છે કે આ જ્ઞાનનો સાર શું છે અને જ્ઞાન ન પ્રાપ્ત કરો તો એનું ફળ શું છે. ટૂંકમાં મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો એ મનુષ્ય દેહનો સાચો પુરુષાર્થ શું છે અને પુરુષાર્થ જો તમે સિદ્ધ ન કર્યો તો શું છે એ આપણને કહે છે. ઇહ ચેદ વેદિત અથ સત્યમસ્તિ ન ચેદિહા વેદિત ન ચેદ ઇહ અવેદિત. બરાબર, ન ચેદ ઇહા વેદિત એવું બોલવાનું. ન ચેદિહા વેદિત મહતિ વિનષ્ટિ ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાઃ પ્રેત્યાસ્માत् લોકાદમૃતા ભવન્તિ. ભવન્તિ ધીરા ભવંતિ. ધીરા છે ને એ બહુવચન એટલે ભવંતિ. એટલે એમ કે ઇહ ચેત, ઇહ એટલે આ મનુષ્ય જન્મમાં જ, ઇહ એટલે અહીંયા જ એટલે આપણા મનુષ્ય દેહમાં છીએ ત્યારે જ. ઇહ ચેત, જો આ દેહમાં તમે છો ત્યારે જ અવેદિત આ બ્રહ્મને જાણી લીધું. અથ સત્યમ અસ્તિ, તો એ સત્ય એટલે કે સફળ છે. તમારા દેહની સફળતા, તમારા જીવનની, મનુષ્ય દેહ તમને પ્રાપ્ત થયો એની સાચી સફળતા ક્યારે છે? આ જન્મમાં જ આ દેહમાં છો ત્યારે જ આ તત્વને, પરમાત્માને, બ્રહ્મને જાણી લીધું તો જીવનની સાચી સફળતા છે. સફળતા છે. સફળતા છે કે સાર્થકતા. સાર્થકતા છે એટલે સાર્થકતા છે. એટલે એમ કહે છે કે આ જન્મમાં તમારે આ પ્રાપ્ત કરી લેવું જોઈએ. એટલે તમારે બીજી બધી એજન્ડાઓ મૂકી અને આ જીવનનો એક એજન્ડા રહેવો જોઈએ. ન ચેદ ઇહ વેદિ. હવે ધારો કે ન કર્યું તો જન્મ તો છે જ ને, પછી એમાં આપણને એના ક્યાં ખોટ છે આપણે? હા, વી આર રેડી ટુ વેઇટ. આપણે કંઈ વાંધો નહીં, મજા કરી લો ને અત્યારે. ન ચેદ ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. ચાંદોગ્ય ઉપનિષદમાં છે ને પેલી પંચાગ્નિ વિદ્યા છે ને એમાં બધું આવે છે ને કે આ જીવાત્મા જ્યારે આ દેહ છોડીને જાય છે પછી એની ગતિ કેવી રીતે થાય છે, બધી ક્યાં ક્યાં જાય. હવે એ જીવાત્મા જે આ ઉદાન વાયુ લઈને તો ગયો, પછી એ ક્યાં જઈને અટકે? ક્યાંક વાદળામાં જઈને અટકે, ક્યાંક ક્યાંક જાય, પછી વાદળામાંથી વરસાદ પડે, એ ક્યાંક જઈને પડે, વરસાદનું પાણી ક્યાં પડે, સમુદ્રમાંય પડે ને જંગલમાંય પડે ને કંઈક જગ્યાએ એવી જગ્યાએ પડે. અને એ ધારો કે કોઈક જગ્યાએ પડ્યું અને પાછું કંઈક એનો કંઈ અર્થ ને ઉડી ગયું પાછું, તો એ જીવ એની સાથે જતો રહે તો પાછું એનું લંબાય બીજી યોનિમાં જવાનું. એટલે બીજી યોનિમાં જતાં પહેલાં તો કેટલું બધું પ્રોસેસ થતી હોય, એમાં પ્રક્રિયાઓ થતી હોય. અને જો કોઈ પ્રાણી ખાઈ જાય તો એના પેટમાં જાય, અને પેટમાં જાય તો પછી એના જો વીર્યમાં જતું રહે તો એ પાછું એનો જન્મ એની સાથે થાય. એમાં તો પ્રાણીના જન્મ મળે. એમ એ જ્યાં જ્યાં જાય ત્યાં એનો જન્મ થાય, એવી રીતે જાય. એટલે કેટલી બધી લાંબી પ્રક્રિયા એમાં બતાવવાની પાછળનો હેતુ શું કે આ જન્મ પછીનો બીજો જન્મ શું છે એ પણ આપણને ખબર નથી. એટલે જંતુ નામ નર જન્મ દુર્લભમ. એટલે નર જન્મ એટલે કે મનુષ્ય દેહ મળવો બહુ દુર્લભ છે. પણ એ દુર્લભ છે એટલે એના માટે જે કંઈ કરવાની, દુર્લભ એટલા માટે કીધું કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. આ મનુષ્ય દેહમાં જ આપણે ધર્મ કરી શકીએ, પુણ્ય કર્મ કરી શકીએ. એટલે પુણ્ય કર્મ થાય તો આપણને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય અને આપણે આમાં આગળ વધીએ. તો ન ચેદ ઇહ વેદિત મહતિ વિનષ્ટિ. મહાન વિનાશ તારી રાહ જોઈને જ ઊભો છે ભાઈ. જો તે આ જન્મમાં મનુષ્ય દેહમાં છે ત્યારે જ આ તત્વને જાણી લીધું તો તારી સફળતા છે, ન જાણ્યું તો નિષ્ફળતા છે. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા પ્રેત્યાસ્માદ લોકાદ અમૃતા ભવંતિ. તો કે ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરા પ્રત્યા, એટલે ભૂતેષુ એટલે બધા પ્રાણીઓ, બુદ્ધિમાન મનુષ્ય બધા પ્રાણીઓમાં આ લોકમાંથી જઈને આ તત્વને જાણીને અમર બની જાય છે. અમર બનવું છે, મારે બનવું છે. આપણે અમર, હું તો અમર છું જ, આપણે બનવાનું નથી તો છું જ. એ જાણવાનું છે ખાલી. હજી બનવાનું, નોટ ટુ બીકમ, હજી નવ બીકમિંગ,
નોટ ટુ ગેઇન, કંઈ મેળવવાનું એ નથી, કંઈ ગેઇન કરવાનું એ. આ તો જ્ઞાન શું છે, જે છે એને આત્મસાત કરવાનું છે, બસ એને મારું બનાવવાનું છે, એવું છે આ તત્વ. આગળ વાંચીએ ચાલો. આ ખંડ બીજો અહીંયા પૂરો થઈ ગયો, એટલે જ્ઞાનની વાત લગભગ બધી પૂરી થઈ ગઈ. એટલે જે શિષ્યનો જે જવાબ હતો અને આખ્યાયિકા હવે આવશે એ શું છે, આ ઉત્તમ અધિકારીની વાત પૂરી થઈ ગઈ અહીંયા. હવે આવશે એ મધ્યમ અધિકારી અને મંદ અધિકારી જે છે એના માટેની વાત. એના માટે આખ્યાયિકા દ્વારા આપણને સમજાવે છે. વાંચી લેવું છે, વાંચી લઈએ ને, ફટાફટ કરી લે, કારણ કે આ તો આપણે ખાલી રિસેન્ટલી જ થયું છે. એટલે કેવું પાન મેં કીધું? હા, 82. ચલો વાંચી લે. કથા તો આપણને બધા ખબર છે. હા, બ્રહ્મ હે દેવેભ્ય વિજિજ્ઞે તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહીયંત ઐક્ષંત અસ્માકમ એવાયમ વિજય અસ્માકમ એવાયમ મહિમા ઇતિ. એટલે હવે દેવો અને અસુરોનો જે યુદ્ધ થયું, સંગ્રામ થયો, એમાં દેવતાઓનો વિજય થયો. એટલે બ્રહ્મ દેવેભ્ય વિજયજ્ઞે તસ્ય બ્રહ્મણ વિજયે દેવા અમહિત. એ આ દેવાએ જે વિજય પ્રાપ્ત કર્યો એ દેવોએ પોતાનો જ યશ છે, પોતાનો જ વિજય છે એવું સમજી પોતે જ વિજય પ્રાપ્ત કર્યો છે એવું અભિમાન થઈ ગયું એમને. અને એટલા માટે બ્રહ્મ દેવે, પણ એ વિજય કોનો હતો? બ્રહ્મનો હતો, પરમાત્માનો હતો. તે પરમાત્માએ જે વિજય પ્રાપ્ત કરાવ્યો એમને પોતાના બળથી, પોતાની કૃપાથી, એ જે કૃપા હતી એ કૃપાને સમજ્યા વગર જ દેવતાઓએ પોતે જ યશ લેવા માંડ્યા અને પોતાનો જ મહિમા ગાવા માંડ્યા. અને બધાએ મજલસમાં, પાર્ટીમાં બધી પોતપોતાની બડાઈઓ હાંકવા માંડ્યા. તે ઐક્ષંત અસ્માકમ એવા એમ વિજય, આ અમારો જ વિજય છે, આપણો જ વિજય છે, આપણે જ બધું આમ કરી નાખ્યું. અસ્માકમ એવા મહિમા એટલે આપણો જ યશ છે, આપણો જ મહિમા છે. કેટલી બધી આપણે, મેં કેવા પહેલાં ઉડાડી દીધા, મેં કેવા બાળી નાખ્યા, વગેરે વગેરે બધું. ચાલો નેક્સ્ટ 84. તદ્ધ એષામ વિજજ્ઞૌ તેભ્યો પ્રાદુર્બભૂવ તન્ન વ્યજાનત કિમિદમ યક્ષમિતિ. એટલે હવે એ લોકોના આજે હવે અભિમાન થયું ને દેવતાઓ, એટલે પરમાત્માને જરા કૃપા કરવા માટેની ઈચ્છા થઈ કે આ લોકો જો બધું અભિમાન કરશે આવું બધું તો અહંકાર વધી જશે, તો એ લોકોનું પાછું પતન થશે, પાછા હારી જશે. તો આ તો બધું ચાલ્યા જ કરવાનું. અસુરો અને દેવની વચ્ચેનું યુદ્ધ તો ચાલ્યા જ કરે, આપણી અંદર ચાલે જ છે ને. ઘડીકમાં એકદમ આપણામાં સત્વગુણ, ઘડીકમાં રજોગુણ આવી જાય, ઘડીકમાં તમોગુણ થઈ જાય, બધું ચાલ્યા જ કરે યુદ્ધ. તો એમ કહે છે કે તદ્ધ એષામ વિજજ્ઞૌ, આ દેવતાઓનો આ જે થયું ને એટલે એની એ પરમાત્માને ખબર પડી ગઈ કે આ લોકોને અભિમાન થયું છે. એટલે એ લોકો અભિમાન કરીને પોતાનો યશ માને છે, એટલે મારે એ અભિમાન ઉતારવું જોઈએ. એટલે તેભ્ય પ્રાદુર્બભૂવ, એ દેવતાઓની સામે એ યક્ષના રૂપે, એક તેજસ્વી યક્ષની આકૃતિ એમની સામે પ્રસ્તુત કરી ભગવાને. અને તન્નભ્ય જાણતા પછી દેવતાઓ જોવા માંડ્યા કે આ કોણ છે ભાઈ, આ એકદમ તેજસ્વી સ્વરૂપ આવ્યું, એ છે શું? એટલે તન્નભ્ય જાણતા એ દેવતાઓ એને જાણી ન શક્યા. બધા એકબીજાને સામે પૂછ્યા કોણ છે ભાઈ, કોણ છે, કોણ છે, એવું પૂછ્યું. પણ પેલો કે મને ખબર નથી, મને આને તો કોઈ દિવસ જોયો નથી, આને એને જ જોયો. કોઈ આવીને બેસે તો આપણે એમ વિચારીએ કે કોણ છે ભાઈ એમ. તો કે એ જાણતા. 86, પેજ નંબર 86. એટલે પછી બધા વિચાર કરીને એકબીજાને પછી સામે જોવે છે અને પછી નક્કી કરે છે શું કરવું. એટલે પછી અગ્નિ દેવતાને કહે છે. એટલે પછી અગ્નિની કસોટી કરે છે, પછી વાયુની કસોટી આવે છે, અને પછી ઇન્દ્રની વાત આવે છે. હવે આપણે મંત્ર વાંચી લઈએ. તે અગ્નિમ અબ્રુવન જાત વેદ એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમિતિ કિમ એતદ યક્ષમિતિ તથા ઇતિ. એટલે દેવતાઓએ બધાએ જઈને અગ્નિને કીધું કે હે જાતવેદા, જાતવેદા એટલે જન્મથી જ એમને બધું જ્ઞાન છે, એટલે જાતવેદા કહેવામાં. તો એ કહે છે કે તું આ જાણી લાવ ને ભાઈ, કારણ કે બળી એ બળાસ તો હાંકતા હતા બધા જ, પણ અગ્નિ દેવતા આમ તો તેજસ્વી ખરા ને, અને જાતવેદા બધું જાણનારા. એટલે પહેલાં એમને જ કીધું કે તમે જાણી આવો ને ભાઈ આ કોણ છે. એટલે કિમ એતદ યક્ષમિતિ, એટલે અગ્નિ દેવતા કહે કે સારું હું જાણી આવું છું. આગળ વાંચીએ. તદભ્ય દ્રવત તમ અભ્યવદત કોસીતિ અગ્નિર્વા અહમસ્મિ ઇતિ
અબ્રવીત જાતવેદા વા અહમસ્મી ઇતિ. એટલે અગ્નિએ યક્ષ પાસે અભ્યદ્રવત એટલે વેગથી જતા રહ્યા ત્યાં, અને તમ અભ્યવદત ત્યાં પછી એ અગ્નિ ત્યાં ઊભા રહ્યા. તો એને અગ્નિને પૂછ્યું તમ અભ્યવદત. અગ્નિ દેવતા આમ ઊભા તો રહ્યા, પછી જ્યારે જોઈને તેજથી જરા આમ થોડા એના પ્રભાવિત થઈ ગયા અને કંઈ બોલી ન શક્યા અને ઓળખી ન શક્યા. એટલે પછી યક્ષને થયું કે આ કંઈ મને ઓળખવાનો નથી, એટલે મને જ પૂછવા દે. આપણે કોઈ માણસ આવે તો આપણે થોડી વાર તો રાહ જોઈએ કે ભાઈ આ શું કરે, ચાલો જોઈએ. પછી આમ તપાસ, પછી મોબાઈલમાં જોઈને આમ બધું કરતો હોય ને, પછી હવે કોને શોધે જ ભાઈ તું, એમાં આપણે પૂછીએ ને. એમાં અહીંયા પેલા અગ્નિ દેવતાને કે ભાઈ કોશી હતી, ભાઈ તું કોણ છે, કોને મળવા આવ્યો છે એમ પૂછે. તો કે અગ્નિર્વાહમ અસ્મે. અરે હું અગ્નિ છું, તમે મને ન ઓળખ્યો, આખી જગત મને ઓળખે છે. અહમ અસ્મી ઇતિ અબ્રવીત જાતવેદા. હું જાતવેદા છું, હું જાતવેદા નામથી પ્રસિદ્ધ છું, એવો હું છું. આગળ પછી પેજ નંબર 88. પછી યક્ષ એને જવાબ પૂછે છે, એમ તમે જાતવેદા છો? ઓકે. તસ્મિન સ્વૈ કિમ વીર્યમ. આપણે વાંચીએ. તસ્મિન સ્વૈ કિમ વીર્યમ ઇતિ અપિ ઇદમ સર્વમ દહેયમ યદિદમ પૃથિવ્યામિતિ. તો કે તારામાં એવું તસ્મિન ત્વયી કિમ, યક્ષે પૂછ્યું કે તારામાં શું એવું સામર્થ્ય છે ભાઈ, બતાવો ને. સર્વમ દહેયમ. અરે તમે ખબર નથી, હું જે હોય એને બાળી નાખું છું, આ જગતમાં જે કોઈ આવે ને એને બાળી નાખું એમ. ઓ સારું, ચાલો આગળ કે તસ્મૈ તૃણમ નિદધૌ એતદ્દહ ઇતિ તદુપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક દગ્ધુમ સહ તતઃ એવ નિવવૃતે ન એતદશકમ વિજ્ઞાતુમ યદેતદ યક્ષમિતિ. તસ્મૈ તૃણ. તો યક્ષે કીધું, ઓ તમે અગ્નિ દેવતા છો, તમે તો બાળી નાખો, જે આવે એને બાળી નાખો. હા, તો આ તણખલું લે, આને બાળી નાખો એવું કીધું. તસ્મૈ તૃણમ નિદધૌ. એને તૃણ મૂક્યું અને એતદ દહ ઇતિ, આને દાળી નાખ, આને બાળી નાખ. પછી તદ ઉપપ્રેયા. પછી તો ઉપપ્રેયા એટલે પાસે ગયા. કોણ? અગ્નિ દેવતા તણખલા. અને એમ જ કર્યું એને, બાળવા માટેની જે વિધિ કરવાની એ કરી. ન અશક સર્વ જવેન, બહુ જ વેગથી ગયા, અને ત ન શશાક દગ્ધુમ, એ એને બાળવા માટે અસમર્થ રહ્યા. સહ તત એવ નિવે. અને પછી એને ઘણું બધું જોર લગાવ્યું. પહેલાં તો નાળી ફૂંક મારી હશે, પછી ગરમ હવા છોડી હશે, હવાના હજી જ્વાળા કરી, એ પણ ના બાળી શકે. પછી થોડું આમ વધારે મોટી જ્વાળા કરી, એમ કરતાં ભડકો થયો, તો પહેલાંને કંઈ થયું જ નહીં તણખલાને. એટલે પછી અગ્નિ દેવતાને થયું કે આ કંઈક ભળતું લાગે છે, કંઈક આ તણખલાની જગ્યાએ કંઈક બીજું લાગે છે. એટલે કહે છે એકદમ બિચારા ભોંઠા પડી ગયા, પાછા આવી ગયા. ન એવા નિવવૃતે ન એત જ અશકમ ગયો. અને આવીને જઈને બધા તો રાત જોતા કે અગ્નિ દેવતા આવે થાય કે જાણે આ કોણ છે, કોણ. બધા ત્યાં બેઠા વિચાર તો કરતા કે શું કરે છે, કોણ છે કોણ. ન અશક, એને ખબર ન પડી. ન અશકમ વિજ્ઞાતુમ, હું આ જાણી શક્યો નથી એમ કહીને પાછા. પેજ નંબર 90. હવે બીજા વારો આવ્યો કોનો? વાયુનો. એટલે વાયુ દેવતા પાસે જાય છે. અથ વાયુમ અબ્રુવન વાયો એતદ વિજાનીહિ કિમ એતદ યક્ષમિતિ તથા ઇતિ. એટલે વાયુને પણ એવું જ કીધું કે વાયુ તમે જઈને જોઈ આવો કે આ યક્ષ કોણ છે. તદ અભ્યદ્રવત તમ અભ્યવદત કોશીતિ વાયુર્વા અહમસ્મીતિ અબ્રવીત માતરિશ્વા અહમસ્મીતિ. તો વાયુ દેવતાએ પણ યક્ષ પાસે એકદમ ઝડપથી ગયા અને પછી તમ અભ્યવદત, એ પણ જોઈને કંઈ બોલી તો ન શક્યા. એટલે યક્ષે એને પૂછ્યું, તમ અભ્યવદત, એને પૂછ્યું કોશીતિ, તું કોણ છે ભાઈ? તો કે વાયુર્વાહમસ્મી, હું વાયુ છું. ઓ તમે વાયુ છો? ઇતિ અબ્રવીત માતરિશ્વા, હું માતરિશ્વા છું. માતરિશ્વા, હું વાયુ છું. માતરિશ્વા એટલે આકાશમાં સર્વત્ર ગતિમાન છું, મારા વગર આ જગત અટકી જાય. એવા છો તમે? તો કે હા, એવું છું. આપણે કહીએ ને
હું આવો છું, ફલાણો છું, ઢીકણો છું, ફલાણો દીકરો, એમ હા આ ફલાણી ફેક્ટરી છે ને એ મારી છે, ફલાણી દુકાન છે એ મારી છે, આવો આવો. આપણે કેટલા બધા આપણા માટેની ઓળખાણો આપીએ ને જાત જાત. એમાં એણે માતૃશ્વ તરીકે પોતાની ઓળખાણ આપી. તસ્મિન સ્વૈ કિમ વીર્યમ ઇતિ અપી ઇદમ સર્વમ આદદીય યદિદમ પૃથિવ્યામ ઇતિ. તારું વીર્ય શું છે, તારું સામર્થ્ય શું છે? ભાઈ તું વાયુ ખરો, માતર ઈશ્વર ખરો, પણ તારી શું આમ શક્તિ છે? તો કે અરે જગતમાં જે કંઈ પૃથ્વી પર જે કંઈ હોય ને એ બધું હું ઉડાડી દઉં અને ફેંકીને ક્યાં ને ક્યાં એને પહોંચાડી દઉં. ચાલો નેક્સ્ટ 92. તસ્મૈ તૃણમ નિદધૌ એતદાદત્સ્વ ઇતિ તદ ઉપપ્રેયાય સર્વજવેન તન્ન શશાક આદાતુમ સહ તતઃ એવ નિવવૃતે ન એતદશકમ વિજ્ઞાતુમ યદેતદ્યક્ષમિતિ. એટલે સિમિલરલી પેલાની જેમ જ અગ્નિને જેમ તણખલું આપ્યું તો એમાં એમણે તણખલું જ મૂક્યું, અને બીજું કંઈ લેવા જવાની જરૂર જ નથી, તણખલું જ મૂકી દીધું પાછું. લે ભાઈ આને ઉડાવ, તારું બળ છે ને આમાં અજમાવ. એટલે એણે અજમાયું, બહુ જ બધું બળ કર્યું વાયુએ પણ. પહેલાં તો ધીમે ધીમે ફૂંક માર્યું, પછી મોટેથી ફૂંક માર્યું, પછી એકદમ ધમની આમ પેલી જે બ્લોઅર આવે ને, બ્લોઅર જેમ બ્લો કરે ને એમ બ્લો કર્યો, બધું કર્યું, પણ તણખું એક ચસુભર હાલ્યું નહીં. એટલે પછી સહ તત એવ નિવૃત્તે, એ ભોંઠા પડીને પાછા એ પણ પાછા આવી ગયા. અને ત્યાં જઈને કહે છે હું આ બ્રહ્મને જાણી શક્યો નથી. અથ ઇન્દ્રમ અબ્રુવન મઘવન એતદ બીજાનીહિ કિમ એતદ યક્ષમિતિ તથા ઇતિ તદભ્યદ્રવત તસ્માત તિરોદધે. તો ઇન્દ્રને તો જુદો જ અનુભવ થયો. ઇન્દ્ર પાસે બધા દેવતાઓ કહે કે હવે ઇન્દ્ર દેવતા તમે જ જાઓ ભાઈ, અમે તો કંઈ કરી શક્યા નથી. એટલે ઇન્દ્ર દેવતાને કહે છે કે હું જાઉં છું, ચલો આ યક્ષ કોણ છે એ જાણી આવું. એટલે પછી એ ઝડપથી ત્યાં યક્ષ પાસે દોડી ગયા. પેજ નંબર 94. સહ બરાબર છે ને, આપણે વાંચીએ છીએ, બહુ ઝડપથી નથી ને એટલે. સહ તસ્મિન એવ આકાશે સ્ત્રિયમ આજગામ બહુશોભમાનાનામ ઉમામ હૈમવતીમ તામ હોવાચ કિમેતજ્યક્ષમિતિ. એટલે ઇન્દ્ર દેવતાનો તો જુદો જ અનુભવ થયો. પેલા યક્ષ જે હતા ત્યાં ઊભા હતા, ઇન્દ્ર દેવતા જ્યાં પહોંચ્યા ત્યાં તો એ અદૃશ્ય થઈ ગયા. સહ તસ્મિન એવા આકાશે સ્ત્રીયામાં જ, અને ત્યાં શું થયું, એક સ્ત્રીના રૂપમાં બ્રહ્મ વિદ્યા દેવી ઉમાદેવી ત્યાં પ્રગટ થયા. સ્ત્રીયામ આ જગામાં બહુ શોભમ, કેવા હતા એનું વર્ણન કરે છે, બહુ શોભમ, બહુ સુંદર હતા. હેમવતીમ, સુવર્ણના, હેમવતીમ એટલે સુવર્ણ રૂપવાળા. એમનું રૂપ પણ કેવું હતું, સુવર્ણમય હતું. અને અલંકારો, અનેક અલંકારો ધારણ કરેલા હતા. કારણ કે સુંદર સ્ત્રી હોય એટલે પછી અલંકાર હોય તો વધારે સુંદર દેખાય. તામ હોવા છે, હેમવતી એટલે હિમાલયની પુત્રી પણ થાય, હેમવતી એટલે બ્રહ્મ વિદ્યા પણ થાય. એટલે એમ કહે છે તામ હોવા છે. એટલે ઇન્દ્રએ એમને પૂછ્યું, કોને પૂછ્યું? આ વિદ્યા દેવીને પૂછ્યું. તામ દેવી છે ને એટલે પૂછ્યું, કિમ એ તદ્યક્ષમિતિ. ઇન્દ્ર થોડી વાર ઊભા રહ્યા. ઇન્દ્રને પેલો અદ્રશ્ય થઈ ગયા એટલે જતા રહ્યા, કંઈ નહીં, ચાલો જવા દો પાછા, બારણા બંધ થઈ ગયા એવું નહીં, ઊભા રહ્યા, વેઇટ થયા. અને પછી ઇન્દ્રને ઉમાદેવી આવીને પ્રગટ થયા. તરત પેલા ગયા અને આવ્યા એવું બધું વારા ફરતી આવે એવું નહીં. એટલે એણે પણ ઘણી બધી પ્રતીક્ષા કરી, ભક્તિ કરી હશે, ધ્યાન કર્યું હશે, જે કંઈ કર્યું હશે, પણ એને ઈચ્છા હતી કે મારે ગમે તેમ કરીને આ જાણવું છે. એટલે જિજ્ઞાસા હતી મેં, અને ભક્તિ હતી, શ્રદ્ધા હતી કે મારે જાણીને જ જઈશ. હવે આ તો આપણો હવે મૂછનો વલ નહીં તો નીચો થઈ જાય. એટલે એણે પછી રાહ જોઈ, અને તે ભગવાનને પણ થયું કે હવે આને કંઈક કૃપા કરવી પડે. એટલે બ્રહ્મ વિદ્યાના રૂપમાં ઇન્દ્ર ઉમાદેવી પ્રગટ થયા. 96. એટલે ઇન્દ્રે એને પૂછ્યું કે આ કોણ હતા, યક્ષ જે હતા હમણાં અદૃશ્ય થઈ ગયા, કોણ હતા, એમ એને પ્રશ્ન કર્યો. એટલે હવે દેવી એને જવાબ આપે છે
સા બ્રહ્મ ઇતિ હોવાચ બ્રહ્મણો વા એતદ વિજયે મહિયધ્વમ ઇતિ તતઃ હ એવ વિદાંચકાર બ્રહ્મ ઇતિ. એટલે હવે ઇન્દ્રને જ્ઞાન થઈ ગયું, એના માટેનો આ મંત્ર છે. આ આટલામાં જ એને જ્ઞાન થઈ ગયું. આપણને આ મંત્ર દ્વારા શું કહે છે કે ઇન્દ્રને જ્ઞાન થયું. કેવી રીતે થયું? સા બ્રહ્મ ઇતિ હોવા. ઇન્દ્રએ બ્રહ્મ વિદ્યાને પૂછ્યું. પહેલાં તો એણે જોયા કે આ દેવી આવ્યા આટલા સુંદર, કોણ હશે કોણ હશે. અને ઇન્દ્રને પોતાનો અહંભાવ છોડી દીધો એણે. હું ઇન્દ્ર છું, હું રાજા છું, મને આવીને કોઈ પગે લાગે ને પછી મને બધા આમ સેવક તરીકે આવે બધા, એવું નહોતું એને. એને આ દેવીને જોઈને એ એકદમ આમ પ્રભાવિત થઈ ગયા. અને પછી એને થયું કે આ કોણ છે? સા બ્રહ્મ ઇતિ હોવા છે. એણે પૂછ્યું આ યક્ષ કોણ છે? સા હોવા છે એટલે દેવીએ કીધું. શું કીધું? એ બ્રહ્મ હતું. જે તિરોધાન થઈ ગયું ને, જે અદૃશ્ય થઈ ગયું ને, એ બ્રહ્મ હતું. બ્રહ્મણો વા એ જ વિજય, એમ એ બ્રહ્મ હતું. એટલે એને થોડી ટ્યુબલાઇટ થઈ કે આ બ્રહ્મ હતું. તો હવે અહીંયા કેમ આવ્યું હશે બ્રહ્મ? આપણને એમ થાય અહીંયા કેમ આવ્યો હશે ભાઈ, એને અહીંયા આવવાની જરૂર શું? પછી એ કહે છે બ્રહ્મણો વા એ જ વિજય મહિયદ્વ. તમે લોકોએ એ જે વિજય એમનો હતો એ વિજય તમે એનો યશ લેતા હતા. મહિયદ એનો મહિમા તમે પોતાના પર લેતા હતા. એની માલિકી તમે જમાવી દીધી. આ શરીર છે એ તમારું નથી ભાઈ, આ તો ભાડાનું ઘર, જેમ કહે ને કે આ તો ભાડાનું ઘર છે ભાઈ, ગમે ત્યારે છોડીને જવાનું છે. છોડવા તૈયાર જ નથી ને. એટલે આ અમે જે જીત મેળવી આ અસુરો સામે, અમે જે વિજય પ્રાપ્ત કર્યો એનો મહિમા અમે અમારો ગાયો. એ વિજય કોનો હતો? તમારો નહોતો. આ બ્રહ્મદેવી ઉમાદેવી કહે છે મયધ્વમ ઇતિ તતઃ એવ અવિધાન છે. આ તમારો મહિમા નહોતો, આ તમે યશ તમે લેતા એ તમારો યશ નહોતો, એ બ્રહ્મનો હતો. અને બ્રહ્મ હતું એ તમારો જે અભિમાન હતું ને, અહંભાવ હતો ને કે અમારો વિજય છે, અમારી આ આવડત છે, અમારું સામર્થ્ય છે, એ ઉતારવા માટે એણે આવી રીતે તમને દર્શન આપ્યા. તતઃ એવ વિધાંચકાર. આ રીતે ઇન્દ્રને આ જ્ઞાન થયું કે આ બ્રહ્મ હતું. એટલે ટૂંકમાં જે કંઈ પણ આપણે કરીએ છીએ એની પાછળ આ ચૈતન્ય તત્વ છે, એટલે આપણે આ બધું કરી શકીએ. એટલે અભિમાન છોડી દેવાનું, એના પાછળનો હેતુ એવો હતો. પેજ નંબર 98. એટલે નમ્રતા પણ આવવી જોઈએ. જ્ઞાન થાય એટલે અભિમાન વધે. જનરલી એવું હોય છે. જેમ જેમ જ્ઞાન થાય ને આપણને, એટલે આપણને એમ થાય કે આપણે કંઈક બીજા કરતાં ઊંચા છીએ, વધારે છીએ. અને બીજા બધા ઠીક છે, હવે આ લોકોને કંઈ ખબર જ નથી પડતી સંસારમાં ને સંસારમાં. હવે આપણે આવું કરતા હોઈએ છીએ. શું હવે આખો દિવસ આ કરે? છોડ હવે આ બધું છોડ. હવે બહુ ઉંમર થઈ ગઈ, આમ થયું તેમ થયું. થોડું ભગવાનનું નામ લે વગેરે વગેરે આપણે કરતા. તસ્માદ વા એતે દેવાહ અતિતરામ ઇવ અન્યાન દેવાન યદગ્નિઃ વાયુઃ ઇન્દ્રઃ તેહિ એનત નિર્દિષ્ટં પસ્પૃશુઃ તે હિ એનત પ્રથમઃ વિદાંચકાર બ્રહ્મ ઇતિ. તસ્માદ વા એતે દેવાઃ અતિતરામ ઇવ અન્યાન દેવાન યદ અગ્નિ વાયુ ઇન્દ્ર તે હિ એન નિર્દિષ્ટમ. એટલે આ જે ઇન્દ્ર, અગ્નિ અને વાયુ, આ દેવતાઓએ યક્ષને નજીકથી જોયા. ઇન્દ્રએ તો જોયા નથી, ઇન્દ્રને તો જ્ઞાન થયું. બ્રહ્મ વિદ્યાએ પ્રત્યક્ષ એને રૂબરૂ કરીને જ્ઞાન આપ્યું. એટલે કે અગ્નિ, વાયુ અને ઇન્દ્ર જે છે ને એ બધા કરતાં અતિતરામ, બીજા બધા દેવતાઓ કરતાં ચડિયાતા ગણાયા, શ્રેષ્ઠ કહેવાયા. યદ અગ્નિ વાયુ. કેમ? કારણ કે એમણે નિર્દિષ્ટમ પસ્પૃશુઃ એનત એટલે યક્ષને, આ યક્ષ જે છે એને આ લોકોએ નજીકથી પેલા લોકોએ દર્શન તો કર્યા હતા કે આ યક્ષ કોણ છે એમ, પણ આણે બંને નજીકથી, ઇન્દ્રએ તો બ્રહ્મ વિદ્યાના દર્શન પ્રત્યક્ષ કરે, પેલા લોકોએ યક્ષના દર્શન કર્યા અને સંવાદે કર્યો અગ્નિ અને વાયુએ. એટલે એમ કહે છે નિર્દિષ્ટમ પસ્પૃશુઃ તે હિ એનત પ્રથમ વિધાંચકાર. અને એમણે સૌથી પહેલાં આ બ્રહ્મને જાણ્યું. એટલા માટે એ લોકો અતિતરામ, બધા દેવતાઓમાં શ્રેષ્ઠ ગણાયા.
તસ્માદ્વા ઇન્દ્ર અતિતરામ ઇવ અન્યાન દેવાન સહ હિ એનત નિદિષ્ઠમ પસ્પર્શ સ્પર્શ છે સ્પર્શ એટલે સ્પર્શ કર્યો એમ સહ હિ એનત પ્રથમ વિદાંચકાર બ્રહ્મ ઇતિ તસ્માદ વા ઇન્દ્ર અતિતરામ ઇવ અન્યાન દેવાન. બીજા બધા દેવતાઓ કરતાં અગ્નિ અને વાયુ કરતાં પણ ઇન્દ્ર તો વધારે શ્રેષ્ઠ ગણાયા, ચડિયાતા ગણાયા. સહ હિ એના નિર્દિષ્ટમ સ્પર્શ નિર્દિષ્ટમ સ્પર્શ એટલે એમણે તો નજીકથી આ બ્રહ્મ વિદ્યાનો સ્પર્શ કર્યો. કોણે? ઇન્દ્રએ. એટલે એ બીજા બધા દેવતાઓ કરતાં શ્રેષ્ઠ ગણાયા. અને સહ એને પ્રથમ વિધાનચકાર, અને બ્રહ્મને એણે સારી રીતે પહેલાં જાણ્યું, પછી ઇન્દ્રએ આવીને અગ્નિ અને વાયુ દેવતાને કીધું અને બીજા દેવતાઓને પછી પરંપરાથી ખબર પડી. પણ સૌથી પહેલાં ઇન્દ્ર, એટલે ઇન્દ્ર વધારે સૌથી ચડિયાતા ગણાયા. પેજ નંબર 100. તસ્ય એષ આદેશ યદેતત વિદ્યુત વ્યદ્યુતત આ ઇતિ ઇત ન્યમિમિષત આ ઇતિ અધિદૈવતમ. એટલે હવે આ અધિદૈવ રૂપે બ્રહ્મનો ઉપદેશ કરે છે. એટલે આપણે બ્રહ્મનું જે છે આ આખ્યાયિકા પૂરી થઈ ગઈ. ઇન્દ્રને બધા દેવતાઓને જ્ઞાન થઈ ગયું અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ. તો હવે એમ કહે છે કે આ બ્રહ્મનું આપણે ધ્યાન કરવું હોય, આ બ્રહ્મને આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું તો શું કરવાનું? તો કહે છે કે તસ્ય એષા આદેશ, એના માટે આ ઉપદેશ છે. આદેશ એટલે ઉપદેશ કીધો. તો શું ઉપદેશ છે? યદ એતત નિમિષત એતદ વિદ્યુતત. આ જે વીજળી છે, આપણે ધ્યાન કરવા માટે કંઈક આલંબન જોઈએ. તો ઉપાસના માટે આલંબન આપે છે હવે શ્રુતિ. શું આલંબન છે? તો કે વિદ્યુત. યદ એતદ વિદ્યુત વિદ્યુત, આ વીજળીનો જે ચમકારો છે, આ વીજળી જે પ્રકાશ થઈને ચમકારો કરે છે, તો એ વિદ્યુત છે એ કેવી છે? એ બ્રહ્મ કેવું છે? તો કે આ વીજળી જેવી ચમકે છે ને એવું ચમકારાવાળું છે, તેજસ્વી છે, એવું કહેવા માગે છે. વીજળીના કયા ગુણ છે? વીજળી 1 સેકન્ડમાં શીઘ્રતાથી આવે અને જતી રહે, અને આવે તો વીજળી આખા જગતને પ્રકાશિત કરી નાખે. આપણને તો ખબર, આપણે આમ જોઈએ વીજળી ચમકારામાં થઈ જાય ને, એમ કહે છે એ વીજળીના ચમકવા જેવું છે. એટલે આ જગતમાં તમારે બ્રહ્મનું ધ્યાન કરવું હોય તો કંઈક આલંબન આપે. તો કે વીજળી જે જગતમાં દેખાય છે ને એ વીજળી જેવું આ તત્વ છે એવું આપણને કહે છે. કારણ કે આલંબનમાં સાદૃશ્ય જોઈએ, કંઈક સરખામણી કરવી જોઈએ. તો આપણને એની કંઈક ગુણની સરખામણી હોય કે દેખાવની સરખામણી હોય. તો કહે છે કે વીજળી કેવી છે? ચમકવા જેવી છે, ચમકે છે. એમ આ ચમકે છે. કોણ? આ તત્વ એવું પ્રકાશિત છે. અને કેવું છે? વીજળી જેમ વ્યાપક છે ને, ઘડીકમાં વ્યાપક થઈ જાય, એમાં તત્વ કેવું છે? સર્વવ્યાપક છે. આ જગતને વ્યાપીને રહેલું છે એવું કીધું. પછી કીધું ઇતિ ઇથ નમિમિષત. અને બીજું એમ કીધું કે આ જે આંખનો નમિમિષ એટલે નિમિષ એટલે આંખનો પલકારો જે થાય છે. આંખનો પલકારો કેવો થાય છે? આપણે વિચાર કર્યા વગર થાય. આપણે એમ પ્રયત્ન કરવો પડે, ચાલો હવે હું આંખ બંધ કરું, એ આપણે ધ્યાનમાં કરીએ વસ્તુ જુદી છે. પણ આમ સતત જે ચાલતું હોય આંખનો ઉઘાડ બંધ ઉઘાડ બંધ ઉઘાડ બંધ એવું વિચારવું પડે નથી. એની જાતે જ થાય, અનાયાસે થાય, અને કેટલું ઝડપથી થાય. એટલે શીઘ્રતાનો ગુણ છે ને, જે આ બ્રહ્મ કેવું છે? તો કે શીઘ્રતાથી આ સર્જન કરે છે, પાલન કરે છે અને સંહાર કરે. આ બધી પ્રક્રિયા સતત ચાલુ જ છે. એમાં એને કંઈ પ્રયત્ન કરવો પડતો નથી. એના માટે એ કેવું છે? તો આ ગુણ લીધા એના. બ્રહ્મના ગુણ કેવા છે? તો કે આવા છે. તો એવી કેવી રીતે ધ્યાન કરવું? તો કે જે રીતે આંખનો પલકારો કેવો ઝડપથી ઉઘાડ બંધ થાય છે, પ્રયત્ન વગર થાય છે. અને આ વીજળી કેવી છે? તો કે સર્વવ્યાપ્ત છે આખા જગતને. એમાં તત્વ કેવું છે? સર્વવ્યાપ્ત છે, ચમકારું છે, એકદમ પ્રકાશિત છે, તેજસ્વી છે. આ રીતે આપણને એના ગુણ અને એની જે કંઈ આપણને વાત કરવામાં આવી ને એ પ્રમાણે આપણે બ્રહ્મનું ધ્યાન કરવું, એવો આ આદેશ કીધો. તસ્ય એષ આદેશ. તો આ બ્રહ્મનું આવી રીતે ધ્યાન કરવાનું. એટલે આ ઉપાસનાનું વિધાન કરવામાં આવ્યું. બ્રહ્મનું ધ્યાન આ મધ્યમ અને મંદ અધિકારી માટેની પૂર્વ ભૂમિકા, જે જ્ઞાન થવા માટેની આ જરૂરિયાતો છે. આ જ્ઞાન નથી, હવે જે કહેવામાં આવે છે જ્ઞાન નથી, પણ જ્ઞાન માટેની તૈયારી રૂપે સાધન છે. હવે આગળ વાંચીએ ચાલો.
એના પછીના જ પાના અત અધ્યાત્મમ યદેતત ગચ્છતીવ ચ મનઃ અનેન ચ એતત ઉપસ્મરતિ અભિક્ષણમ સંકલ્પ. હવે પેલી જે જગતની બધી વાત કરી, વીજળીની વાત કરી, આંખના પલકારાની વાત કરી, એ જે વાત થઈ એ આદિ દૈવિક સ્તરે, જગતના સ્તરે. હવે અધ્યાત્મના સ્તરે બ્રહ્મનું ધ્યાન કરવું હોય તો કેવી રીતે કરવું એની વાત કરે છે. તો અધ્યાત્મમ, આંખનો પલકારો આપણને એમ લાગે કે અધ્યાત્મ જ કહેવાય ને, આંખનો પલકારો મારો છે, પણ એ દૈવ ત્યાં આંખના પલકારાના જે અધિષ્ઠાતા દેવતા છે ને, એ દેવતાનું ધ્યાન કરવું. એ દેવતાની કૃપા હોય તો પલકારા થાય, નહીં તો ન થાય. એટલે એ અધિદૈવિકમાં લઈ લીધું એને. હવે મન જે છે આપણું, મનમાં જે કંઈ વિચારો જન્મે છે, અથવા અધ્યાત્મમ યદેત ગચ્છતિ ઇવ છે મનઃ, આ મન જે છે એ હંમેશા એની ગતિ કઈ તરફ છે? બ્રહ્મ તરફ જ છે. બ્રહ્મ તરફ એટલે આનંદ તરફ, સુખ તરફ. આપણી ગતિ હંમેશા મન છે એની શોધ કરતું હોય, સુખની શોધ કરતું હોય. એટલે યદ એતદ ગચ્છતિ ઇવ છે મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ, એ હંમેશા એ બ્રહ્મનું સ્મરણ કરે છે, સુખનું સ્મરણ કરે છે. અભીક્ષણમ સંકલ્પ, અભીક્ષણમ એટલે વારંવાર વારંવાર એ સંકલ્પ કર્યા કરે. એકવાર થયું એને લાગે કે બસ પતી ગયું, બીજો વિષય શોધે. એટલે હંમેશા એ ગતિ કરતું હોય છે સુખની શોધ માટે. એટલે સુખ કોનું સ્વરૂપ છે? બ્રહ્મનું સ્વરૂપ. તો આ મનની જે ગતિ છે, વૃત્તિઓ જે જન્મે છે, એ બધી સુખાકાર વૃત્તિઓની પાછળ મન જે જાય છે, એ સુખાકાર વૃત્તિ એટલે બ્રહ્મ જ છે. તો એ તરફ જે જાય છે એ રીતે એનું ધ્યાન કરવાનું. એ અધ્યાત્મ સ્તરે તમારે બ્રહ્મનું ધ્યાન કેવી રીતે કરવું એ બતાવ્યું. એટલે અધ્યાત્મનો બ્રહ્મનો ઉપદેશ, આ બધા ઔપાધિક ઉપદેશ છે. બધા નિરુપાધિક ઉપદેશ થઈ ગયા બેમાં, ખંડ પહેલાં બેમાં. હવે જે આ ઔપાધિક વિશેષવાળું જે બ્રહ્મ છે એની આ વાત કરવામાં આવે છે. આગળ 106 પેજ નંબર. હવે નામ દ્વારા બ્રહ્મનું ઉપાસના કરવી હોય તો કેવી રીતે કરવી એ આપણને હવે કહે છે. નામ દ્વારા એટલે હવે કહે છે તદ્વનમ નામ તદ્વનમિતિ ઉપાસિતવ્યમ સહ યઃ એતદેવં વેદ અભિહૈનમ સર્વાણી ભૂતાની સંવાંછન્તિ. આ બ્રહ્મનું એક નામ છે વનમ. તદ્વનમ એ નામવાળું બ્રહ્મ છે. વનમ એટલે શું? પૂજનીય. વનમ છે ને, વન ધાતુ છે. વન ધાતુનો અર્થ થાય છે પૂજનીય, આદરણીય, આરાધનીય, પ્રાર્થનીય. આ બધા શબ્દો વપરી શકાય. એટલે વનમ, આ બ્રહ્મનું નામ આપ્યું આપણે. તદ્વનમ, જે કંઈ પણ છે એ કેવું છે? એ બ્રહ્મ કેવું છે? પ્રાર્થનીય છે, પૂજનીય છે. એ રીતે ધ્યાન કર. પૂજનીય, આપણા મનમાં જે પૂજનીય ભાવ આવતો હોય એ ભાવથી આપણે એની ઉપાસના કરવાની. તદ્વનમ નામ તદ્વનમ ઇતિ ઉપાસિતવ્યમ સહ યઃ એતદ એવમ વેદ, જે આ રીતે બ્રહ્મની ઉપાસના કરે છે, હ એનમ સર્વાણી ભૂતાની અભિસંવાંછન્તિ, બધા જ ભૂતો, બધા જ પ્રાણીઓ, જે વ્યક્તિ આ રીતે બ્રહ્મની ઉપાસના કરે છે એ બ્રહ્મ પૂજનીય છે, આદરણીય છે, પ્રાર્થનીય છે. તો એ વ્યક્તિમાં પણ એ તાદાત્મ્ય થવાથી એનામાં પણ એ ગુણ આવી જાય છે. એટલે એ વ્યક્તિ પણ કેવી બની જાય છે? પૂજનીય બની જાય છે, પ્રાર્થનીય બની જાય છે. કંઈ પણ મુશ્કેલી હોય તો આપણી પાસે આવીને વાત કરે તો આપણે એનો ઉકેલ આપી શકીએ, એને મદદ કરી શકીએ, સહાયભૂત થઈ શકીએ. એના માટે કરવાનું નથી, પણ આ તો કહેવાનો ભાવાર્થ એવો છે. આ સ્તુતિ કરવામાં આવી, એ આ ઉપાસના દ્વારા આવું આપણને ફળ મળે. એટલે આપણે પણ પૂજનીય બનીએ, આદરણીય બનીએ. આપણી જાતે આપણે આદરણીય બને એ મહત્ત્વનું છે. બીજા દ્વારા થાય કે ન થાય કંઈ. આગળ 108. હવે આવે છે પેલો અધિકારી શિષ્ય આવીને એના હજી કંઈક પ્રશ્ન છે, એટલે પ્રશ્ન કરે છે. એ આવ્યું ઉપનિષદમ ભો બ્રૂહિ ઇતિ ઉક્તા તે ઉપનિષત બ્રાહ્મીમ વા તે ઉપનિષદમ અબ્રૂમ ઇતિ તો શિષ્ય આવીને કહે છે, હવે ઉત્તમ અધિકારી હોઈ શકે, પ્રશ્ન પૂછે છે એ ઉત્તમ અધિકારી હોઈ શકે એવું છે. કેમ હોય તો કે ઉપનિષદમ ભો બ્રૂહિ, તમે મને ઉપનિષદ કહો. એવો પ્રશ્ન આવીને બધું પત્યા પછી, એટલે અત્યાર સુધી શું કીધું? ક્લાસ પૂરો થાય પછી પાછા આપણે સ્વામીજીને કંઈક એવું પૂછીએ તો પછી સ્વામી અત્યાર સુધી મેં શું કર્યું? ખબર આટલું બધું ના સમજાયું. આ અહીંયા જવાનું, આમ અહીંયા જવાનું, અહીંયા જવાનું.
હા પણ મને ફરીવાર કહો. હવે આટલું બધું લાંબુ કીધા પછી પાછું ફરીવાર કહેવાનું એટલે પિષ્ટ પેષણ કરવાનું. તો કે એવું નથી, પિષ્ટ પેષણ માટે નથી. કદાચ શિષ્યના મનમાં એટલે કે છે ઉગતા તે ઉપનિષદ, ગુરુજીએ તો કીધું કે તને ઉપનિષદ કહી દીધી, મને ઉપનિષદ કહો એવું કીધું એટલે કે ઉપનિષદ તો તને કહેવાઈ ગઈ. બ્રાહ્મી વાતે ઉપનિષદ બ્રહ્મ, આ બ્રહ્મના વિષયમાં જે તને ઉપનિષદ કહેવાનું હતું એ તો મેં તને કહી દીધું. તો હવે કંઈ બાકી રહેતું નથી. શિષ્યના મનમાં એક શંકા છે કે હજી તમે આ ઉપનિષદ કીધું ખરું પણ હજી પૂરું થયું એવું તમે કીધું નથી. તમે ઉપનિષદ કહી દીધું એનું ફળે કહી દીધું કે અમૃતત્વમ વિંદતે, અમૃતત્વની પ્રાપ્તિ. પણ જેમ પેલા ઉદ્દાલક નહીં, પિપ્પલાદ ઋષિએ પ્રશ્નોપનિષદમાં એમ કીધું હતું કે નાસ્તિ પરમ, આનાથી કંઈ આગળ કહેવાનું બાકી રહેતું નથી, એવું તમે એવું કહી દીધું હોત કે બસ હવે કહેવાય ગયો ઉપદેશ પૂરો થઈ ગયો ઉપદેશ, તો કદાચ આને માટે મારે કંઈક હજી સહકારી સાધનોની જરૂર હોય અને કહેવાનું બાકી રહ્યું હોય એટલા માટે આ પ્રશ્ન કરે છે. પેજ નંબર 114. તસ્યૈ તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠાઃ વેદાઃ સર્વાંગાની સત્યમ આયતનમ. તો એમ કહે છે કે તસ્ય એટલે કે તસ્યાહ, તસ્યા એટલે કે તેના માટે. કોના માટે? બ્રહ્મ માટે. આ બ્રહ્મ જ્ઞાન માટે શું કરવાની? તપઃ દમઃ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. આ બ્રહ્મ જ્ઞાન જે છે, બ્રહ્મ વિદ્યા છે, એ દેવીના રૂપમાં એણે અહીંયા કીધી, કલ્પના કરી કે દેવી હોય તો એનું શરીર હોય, દેહ હોય ને, તો એના તપ દમ કર્મ ઇતિ પ્રતિષ્ઠા. આ તપ દમ કર્મ આ બધા મૂલ્યો છે. પછી અમાનિત્વમ અદંભિત્વમ આવી ગયું, અદ્વેષ્ટા સર્વભૂતાના બધું આવી ગયું. બધા જે મૂલ્યો છે એ એનો મૂળભૂત પાયો છે. બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આ મૂલ્યોનું આચરણ થવું જોઈએ અને એનું આત્મસાત થવું જોઈએ. એના માટે કહે છે કે તપો દમ કર્મ. ભગવાને પણ કીધું ને તપો દાન, યજ્ઞ દાન તપો કર્મ ન ત્યાજ્ય. આનો ત્યાગ નહીં કરવાનો, કરતા રહેવાનું. અંતઃકરણ શુદ્ધિ માટે આ જરૂરી છે અને અંતઃકરણ શુદ્ધિ થશે તો આ જ્ઞાન થાય. એટલે એનો મૂળ પાયો કયો છે? અંતઃકરણ શુદ્ધિ. એના માટે શું કરવાનું? તો આ બધું કરવાનું, તપો દમ કર્મ વગેરે વગેરે. તો એ એની પ્રતિષ્ઠા કીધી. એટલે દેવી જો શરીર હોય તો જેમ આપણા માટે પગ જે છે એ પગ મજબૂત હોય તો ઊભા રહી શકીએ, પ્રવૃત્તિ કરવી હોય તો પગ મજબૂત જોઈએ ને. તો એમ કહે છે કે આ પાયો છે, આ દેવીના રૂપમાં જો આપણે કલ્પના કરીએ તો મૂળભૂત આધાર આશ્રય એ કોણ છે? આ આટલી વસ્તુ છે, મૂલ્યો છે બધા. તપ દમ કર્મ વેદા હા સર્વાંગાની. અને વેદ જે છે બધા એ શું છે? એ એના અંગ છે. એટલે શરીર હોય તો એના બધા અંગો હોય ને, તો વેદ અને વેદ અંગો જે 6 અંગ કીધા આપણે, એ બધા અંગો અને વેદ, 4 વેદ અને 6 અંગો, આ બધું મળીને એનું શરીર બન્યું. કોનું? બ્રહ્મ વિદ્યા દેવીનું. એવી કલ્પના કરી. તો એમ કહે છે કે આ બધું દેવીનું શરીર થયું. તો એનું આયતન એટલે દેવી રહે ક્યાં ભાઈ? તો કે સત્યમ આયતનમ. એ સત્યમાં રહે. સત્ય એટલે ત્રિકાલા બાધિત સત્ય. જ્યાં સત્યનો નિવાસ હોય ત્યાં પરમાત્મા રહે. આપણે કહીએ ને સત્ય એ ઈશ્વરનું નામ છે, સત. તો એમ છે કે સત્ય એનું નિવાસ સ્થાન છે. આગળ 120 પેજ નંબર. યોવા એતામ એવમ વેદ અપહત્ય પાપમાનમ અનંતે સ્વર્ગે લોકે જેયે પ્રતિષ્ઠતિ. તો એમ કહે છે કે યોવા એતામ એવ વેદ. આ જે નિશ્ચય, વા એટલે વય એટલે નિશ્ચયપૂર્વક દ્રઢતાથી કહે છે. યોવા એતામ એવમ વેદ. આ જે ઉપનિષદમાં જે પ્રમાણે કહેવામાં આવ્યું, આ બ્રહ્મ વિદ્યાને જે ઉપનિષદમાં કહેવાયું, શ્રોત્ર શ્રોત્ર મનસો મન અન્ય દેવ તદ વિદિતા દથો વિદિતા દધી, એ દ્વારા પ્રતિબોધ વિદિતમ મતમ, એ દ્વારા જે કંઈ બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવ્યું, એ જે છે એ જે વ્યક્તિ આ પ્રમાણે બ્રહ્મને જાણે છે તે અપહત્ય પાપમાનમ, એ પાપનો બધાનો ધ્વંસ કરીને, અપહત્ય એટલે નાશ કરીને, અનંતે સ્વર્ગે લોકે. કયા સ્વર્ગલોકમાં? અનંત સ્વર્ગલોકમાં, મહાન સ્વર્ગલોકમાં સ્થાન મેળવે છે. પ્રતિષ્ઠિત થાય છે, પ્રતિષ્ઠિત થાય છે, એમાં કોઈ શંકા નથી. આ રીતે ઇતિ ચતુર્થ ખંડ. આ રીતે ખંડ પૂરો થયો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ચાલો હવે ખાસો ટાઈમ લીધો ને.